અને તમે જો બે બેનપણી ભેગી થાય ને એટલે સારી વાતો કરે. બે બેનપણી ભેગી થઈ હોય ને, તું કેમ છું, કેમ છે બધા, ઘરના કેમ છે, આ બધી બેનપણીઓની મજા છે. એકબીજી ભેગી થાય ને એટલે તું તો કેવી જાડી થઈ ગઈ, પહેલાં કેટલી બધી પાતળી હતી, આવી બધી વાતો થતી હોય. હવે ભૂલે ચૂકે બે ભાઈબંધ ભેગા થાય ને પ્રફુલભાઈ, એટલે પહેલો પ્રશ્ન એ કરે કે લે તું હજી જીવે છે, અહીંથી જ શરૂઆત કરે. પણ ટ્રેનમાં હમણાં એક મુસાફરી એક 80 વર્ષના માળી કરતા હતા, અને 80 વર્ષના માળી કરતા હતા, અને બાજુમાં એક જુવાન હતો. એ જુવાનને માળીએ પ્રશ્ન કર્યો, એ કે બેટા તું ક્યાંનો, બેટા તું ક્યાંનો? તા તરત જ ઓલાએ કીધું એ કે બા મારા લગ્ન થઈ ગયા, હવે હું ક્યાંયનો નહીં. કારણ કે લગ્ન થયા પછી કોઈ કઈ રીતે રહેતું જ નથી. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે તમે દુઃખી છો? એ કે તમે દુઃખી છો? આપણે કે હા. એ કે આવતારો અહીંયા, હું દુઃખી જ છું, બેઠા બેઠા ભેગા બંજીરા વગાડ છું. કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનસે ક્યાં છુપાના જિનકે હાથ મેં જીવન ડોરી. મારો એક મિત્ર હમણાં મને કહેતો હતો, મને કે હું રાત્રે 3:30 વાગ્યા સુધી વોટ્સઅપમાં ઓનલાઈન હતો ને, તો મારા એક હગાએ મને ફોન કર્યો. એ કે રાતના 3:30 વાગ્યા છે અને અત્યારે ઓનલાઈન તમે શું કરો છો? મેં કીધું પછી? એ કે પછી મેં જ કહી દીધું. એ કે મારે વાત બરોબર છે, હું 3:30 ઓનલાઈન છું, પણ તમે રાત્રે 3:30 હું દીવાબત્તી કરવા ઉઠ્યા છો? તમે ઓનલાઈન જ હોય ને તો જ તે ખબર પડે ને. તન કી જાને મન કી જાને, એકબીજા ભાઈ જાણી જાય. એટલે આવું છે ખરેખર. એક વૈજ્ઞાનિક તો સંશોધન જ કરતા હોય, પોતે બધું ગોતતા હોય. એક વૈજ્ઞાનિકે એવો વિચાર કર્યો કે લગ્ન શું છે એ જાણવા માટે એ વૈજ્ઞાનિકે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી એ વૈજ્ઞાનિકને ખબર પડી કે હવે એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું. બોલો, આટલો તો ઘરવાળીનો પાવર છે સાહેબ. અને મને એક જણો કહેતો હતો, મને કે લાઈફમાં કે બે જ વ્યક્તિ પાસે પૈસા છે, બાકી કોઈ પાસે પૈસા જ નથી. મેં કીધું બે વ્યક્તિ કોણ? મને કે એક પાણીપુરી વાળો અને બીજો બાલદાઢી વાળો. એ કે જ્યારે જાઉં ને એ કે ત્યારે લાઈન જ લાગી હોય કે. અને આ તો નવી પેઢી આવી ગઈ સાહેબ, નવું વર્જન આવ્યું. આમાં કેવું છે ખબર છે, કાકા છે ને એ કાકુ થઈ ગયા. તમે જોજો એમ કે કાકુ, આમ હોય કાકુ, સિરિયસલી યાર. મામા છે ને એ મામું થઈ ગયા. દાદા છે ને એ દાદુ થઈ ગયા. ખાલી ફુવાને પ્રમોશન ન મળ્યું. એ ફુવાના ફુવા જ રહ્યા. પણ એક ગામની અંદર એક મહારાજે હમણાં કથા કરી. કથા એટલે સપ્તાહ ભાગવત કથા કરી. હવે કથાનો સાર એ હતો કે કાંઈ ભેગું લઈ જવાનું નથી, આવો સાર હતો. અને કથા પૂરી થઈ ને એટલે મહારાજ બધું ભેગું કરીને વયા ગયા. આપણે એમ કહે છીએ આમ કરો આમ કરો, પણ એવું થતું નથી જિંદગીમાં. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે આ દાંપત્ય જીવનની મજા એ છે, મને કે જો એમાં પહેલો ભ ભાઈનો અને બીજો ભ ભાભીનો. મેં કીધું હા. મને કે પહેલો ભ ભાઈનો અને બીજો ભ ભાભીનો. મને કે એટલે જ એના દીકરાને આપણે ભત્રીજો કહી છીએ. ત્રીજો સમજણની મજા છે ને. અને સમજણની મજા છે ને, તમે બધા મોજથી માણો છો. એટલે મને એક સરસ મજાની વાત યાદ આવે કે અત્યારે જીવનમાં એવું છે ને કે તમે છે ને સવારમાં તમારા મિત્ર ભેગા થાય ને એટલે મિત્રોની સાથે 1 કપ ટી ચાલશે, 1 કપ ચા, 1 કપ ટી ચાલશે. પણ જીવનમાં જીવવું સારું હોય છે ને તો સાહેબ 1 કપ ટી નહીં ચાલે. 1 કપ ટી ચાલશે, 1 ચા ચાલશે, પણ જીવનમાં 1 કપ ટી નહીં ચાલે. હમણાં એક જગ્યાએ બોર્ડ મારેલું હતું, એ કે મહેરબાની કરીને અવાજ ન કરો. આવું બોર્ડ મારેલું હતું. એ કે મહેરબાની કરીને અવાજ ન કરો. ત્યાં નીચે કોકે એવું લખી નાખ્યું કે અહીં અમે શાંતિથી સૂતા છીએ. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે ગર્લફ્રેન્ડ બનાવવી હોય તો મને કે કયું કાર્ડ જરૂરી? પાન કાર્ડ, આધાર કાર્ડ કે ક્રેડિટ કાર્ડ? મેં કીધું ભાઈ વયો જાને અહીંથી. ગર્લફ્રેન્ડ બનાવો થોડા આધાર કાર્ડ ને પાન કાર્ડની જરૂર.
પણ મને હમણાં એક જણો કહેતો હતો, સાહેબ મને કે ભરોસો છે ને એ જ વ્યક્તિ ઉપર રાખવો કે તમે વોટ્સઅપમાં સામે સામી વાતો કરતા હોય અને સામેથી ગુડ મોર્નિંગનો મેસેજ કરે અને તરત ઓફલાઈન થઈ જાય ને, સાહેબ એનો ભરોસો કરો. નકર અત્યારે આપણને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કહી અને પછી બીજાને ગુડ મોર્નિંગના મેસેજ કરતો હોય. સાહેબ સમાજમાં એ થોડીક તકલીફ પડે છે. પણ મને હમણાં એક મેસેજ આવ્યો વોટ્સઅપની અંદર, મને કે હું તમારા પ્રેમમાં પાગલ છું અને મને કે હું તમને બહુ ચાહું છું, તમે મારા બોયફ્રેન્ડ બનશો? આવો મેસેજ આવ્યો, બોલો. પછી મેં સામેથી મેસેજ કર્યો, એ કે એ બધી વાત સાચી, પણ પેલા તું સોગંદ ખાઈને એમ કે તું છોકરી જ છું. પણ મને પ્રફુલભાઈ એક વાત નથી સમજાતી હો. આ એક વાત એ કે જો નાવાથી શરીર ચોખ્ખું થાય, આપણે સવારમાં નહીં, આપણે નાવાથી શરીર ચોખ્ખું થાય તો રૂમાલ કેમ મેલો થાય? તો પછી રૂમાલ કેમ મેલો થતો છે? અમુક વસ્તુ અમુક સમજાતી જ નથી. અને બધાને ખબર છે ઘરવાળી કચકચ કચકચ કરે, જે બોલો એ કચકચ કચકચ કરતી જ હોય. બધાને ખબર છે ઘરવાળી કચકચ કચકચ કરે તોય તમે એવું સાંભળ્યું કોઈ મૂંગી છોકરીને પૈણું? બધાને બોલે એવી જ જોઈ છે. અને મને એક જણો કહેતો હતો, મને કે આ સ્ત્રીઓ રહીને મને કે 10 ટેન્શન લઈને ફરતી હોય છે. અરે મેં કીધું શું વાત કરે, 10 ટેન્શન ન હોય? મને કે આ સ્ત્રીઓ છે ને એ 10 ટેન્શન લઈને ફરતી હોય. મેં કીધું કયું? મને કે એક પોતાનું, એક પોતાના પરિવારનું. કીધું હા. મને કે 8 ટેન્શન સિરિયલો વાળાના, કે ફલાણી સિરિયલમાં હવે શું થશે ને ફલાણી સિરિયલમાં શું થશે. પણ ખરેખર મજા છે, બહેનોની વાતો જ આવું નોખી છે. અમુક તો એવો પાવર કરતા હોય, એવો એ કે આમ સિંહ જેવો, આમ એમ કે આમ સિંહ જેવો, પાછા આમ સ્ટેટસ મૂકે કે સિંહના ઠેકાણા ન હોય. અને એની પત્નીનો ફોન આવે ને તો પાછો ધ્રુજવા માંડ્યો કે આમાં લખ્યું છે સિંહના ઠેકાણા ન હોય, અને આમ પાછો ધ્રુજવા માંડે છે. પણ જંગલની અંદર સિંહ અને સિંહણ આ બે બેઠા હતા. સિંહ અને સિંહણ બે બેઠા હતા. એમાં ઝડપથી એક હરણિયાથી પ્રસાર થઈને આમ નીકળી ગયો. આમ ધૂળના ગોટા ઉડવા માંડ્યા, આમ ગાયે ઘા નીકળી ગયું. હવે ગાયે ઘા નીકળી ગયું ને એટલે ઓલી સિંહણે સિંહને પૂછ્યું, એ કે આ શું? તે તરત જ ઓલા સિંહે કીધું, એ કે ફાસ્ટ ફૂડ. હા, અત્યારે તો યુગ સારો છે આ યુવાનિયાઓ માટે, કે યુવાનિયાઓને અત્યારે ટાઈમ ન જતો હોય તો ફેસબુક અને વોટ્સએપ આ બધા ઉપર પોતે ટાઈમ કાઢી લે, એમાં રીલ્સું જોવે, આ બધામાંથી ટાઈમ નીકળી જાય. એક સમય સાહેબ આપણો યાદ કરો, આજથી 10 વર્ષ પહેલાં આપણે જ્યારે ટાઈમ પાસ નહોતો થતો ત્યારે આપણે છાપાની અંદર જે હિરોઈનોના ફોટા આવતા, એ ફોટાની અંદર આપણે મૂછું દાઢી આ બધું દોરી અને આપણે ટાઈમ પાસ કરતા. પણ હમણાં એક પત્ની પિયરથી પાછી આવી ને એટલે પતિ આમ દરવાજો ખોલ્યો ને, જોયું ને તો એની પત્નીને જોઈ ગયો. એની પત્નીને જોઈને આમ દાંત કાઢ્યા. એટલે દાંત કાઢ્યા એટલે એની પત્નીએ પૂછ્યું, કે તમે મારી સામું જોઈને દાંત કેમ કાઢ્યા? તમે મારી સામું જોઈને દાંત કેમ કાઢ્યા? ત્યારે એના પતિએ કીધું, કે એક કથા સાંભળવા ગયો હતો ને, એમાં એક કથાકાર એવું બોલ્યા કે મુસીબત આવે ને તો હસતા મોઢે સહન કરી લેવાની. હું તને સહન કરી લઉં છું. પણ એક જણો મને કીધું કે રોજ રાતે ભીષ્મ પિતા જેવી પ્રતિજ્ઞા લઈ અને હું છું કે સવારમાં વહેલો જાગી જાઉં. મેં કીધું પછી? મને કે સવારના 5 વાગે એટલે કુંભકર્ણની આત્મા છે ને એ કે શરીરમાં પ્રવેશ કરી જાય છે, એટલે કે ઉઠી નથી એકતો. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે આ લવ મેરેજ સારા કે એરેન્જ મેરેજ સારા? મેં કીધું જો પેલા કારેલું તમે બાફીને ખાઓ કે પછી શેકીને ખાઓ, સ્વાદ તો હરખો જ આવવાનો છે. એટલે બધું આપણા ઉપર નિર્ભર છે. અને પહેલાંના જમાનામાં એક કહેવત હતી કે મછલી જલ કી રાની હે, જીવન જિનકા પાની હે. પણ
પણ અત્યારે એવું નથી. પત્ની ઘર કી રાની હે, કરતી અપની મનમાની હે. શોપિંગ કરાવો તો ખिल जाएगी और घर पे रखो तो मुरझाएगी. કેવું હતું ને ઘણા તો. અને પહેલા કેવું હતું, સતયુગમાં માણસો ગરમ થાય ને પ્રફુલભાઈ એટલે શ્રાપ આપતા. સતયુગમાં એવું હતું, કોઈ ગરમ થઈ જાય ને એટલે શ્રાપ આપે. કળિયુગમાં કેવું છે ખબર છે, ગરમ થાય ને એટલે શ્રાપ ન આપે પણ બ્લોક કરી દે. ડિજિટલ શ્રાપ, સીધો બ્લોક જ કરી દે. અને એક જણો હમણાં મને કહેતો હતો, મને કે આ જીવન અને મૃત્યુ આ બે વસ્તુ એવી છે જે ઈશ્વર પોતાના પાસે રાખે છે. જીવન અને મૃત્યુ. બાકી મોબાઈલ તો આપણો છે, તમે તમારે નીચોડો જેમ નીચોડો હોય. કારણ કે જીવન ને મૃત્યુ એને કઈ લેવા દેવા જ નથી. એક જણો મને કહેતો હતો, મને કે જેનું કોઈ નથી ને એનું મોબાઈલ છે, જેનું કોઈ નથી એનું મોબાઈલ છે. ને વાત એ સાચી છે. એકલો એકલો એ ખૂણામાં તમે જુઓ, પછી પબજી રમે કે 3 પત્તી રમે કે પછી ચેટિંગ કરે, એને જે કરવું હોય. પણ હમણાં એક પતિને જવાનું હતું ઓફિસે મીટિંગ અટેન્ડ કરવા માટે, અને એની પત્નીને પ્રસૂતિ આવે એવું હતું. એટલે કે સારા દિવસો હતા ને પ્રસૂતિ આવે એવું હતું. એટલે કીધું એ કે એના પતિ એક ચાલ હું તને પ્રસૂતિ ગૃહે મૂકી જાઉં અને પછી હું મીટિંગ અટેન્ડ કરવા માટે જાઉં. 2 જણા ગાડી લઈને ગયા, યુલીને પ્રસૂતિ ગૃહે ઉતારી, ત્યાં એડમિટ કરી અને નર્સને કીધું કે સારા સમાચાર આવે ને એટલે મને ફોન કરજે. એ કે કાંઈ વાંધો નહીં. અને એ બરાબર એમ કહેવાય કે એ પતિ છે એ મીટિંગ અટેન્ડ કરવા માટે ગયો. પછી અડધી કલાક રહીને ઓલી નર્સે ઓલા બેન પાસેથી નંબર લઈને ઓલા પતિને ફોન કર્યો. એ કે કોંગ્રેચ્યુલેશન, તમારા ઘરે બાળકનો જન્મ થયો છે. ત્યાં તો ઓલો ફોનમાં કે ડિજિટલ યુગ આવી ગયો સાહેબ, જમાવટ થઈ ગઈ. ઓલી નર્સને એમ થયું કે આમાં વળી હું ડિજિટલ યુગ આવ્યો. એ કે જમાવટ ક્યાં થઈ ગઈ કે મારી પત્નીને પ્રસૂતિ ગૃહમાં દાખલ કરી અને બાબો છે ઘરે આવ્યો. હવે આને કોણ સમજાવે? પણ સમજતા જ નથી. પણ હમણાં એક જગ્યાએ અલગ બન્યું કે એક ઘરની અંદર બાળકનો જન્મ થયો એટલે નર્સ છે એ બાળકને લઈને બહાર આવી. બહાર એનો પતિ ઊભો હતો. એટલે બાળકને આપ્યો. બાળકને આપીને કીધું કે તમારે દીકરાનો જન્મ થયો છે. એટલે 5 મિનિટ એના પપ્પાએ રમાડ્યો. 5 મિનિટ પપ્પાએ રમાડ્યો. પછી એની ફૈબા બાજુમાં એની બેન બેઠી હતી એને આપ્યો. એ કે બાળક આવ્યો. પછી એની બેને 5 મિનિટ રમાડ્યો. પછી એના બનાવીને આપ્યો, એને 5 મિનિટ રમાડ્યો. પછી આગળ એના કાકા હતા, એ બાળકને કાકા પાસે મોકલો, એ કાકાએ 5 મિનિટ રમાડ્યો. પછી કાકીએ 5 મિનિટ રમાડ્યો. એમ ફરતો 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 બાબો છે દાદા પાસે પહોંચ્યો. હવે દાદા પાસે પહોંચ્યો ને ત્યાં ઓલા બાળકને વાચા ઉપજી. એટલે બાળકે કીધું એ કે આ બધા મને ફેરે કેમ કરો છો? ત્યારે ઓલા દાદાએ કીધું કે આ વોટ્સએપનો યુગ છે, જ્યાં સુધી ફોરવર્ડ નહીં થાય ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. તમે જોજો મોબાઈલની અંદર તમારે મેસેજ આવે એટલે તમે સીધા બીજાને ફોરવર્ડ કરશો. એટલે વોટ્સએપનો યુગ છે, બહુ ધ્યાન રાખવું પડે સાહેબ. હમણાં એક જગ્યાએ બોર્ડ મારેલું હતું કે ફેરા માટે મળો. શું ગાડીના 407ના બધા ફેરા કરતા હોય ને આવું બોર્ડ મારેલું, ફેરા માટે મળો. ત્યાં એક જણો ગયો એ કે 4 ફેરા ફેરવી દો. તો લોકો અહીંયા 4 ફેરા ન ફરે. પણ જેમ જેમ સમય પ્રમાણે બધું આવશે. હવે તો કહું છું બધામાં નવું વર્જન આવે છે તો કંઈક એવી કંઈક ટેકનિક લાવો ને. કુકરમાં નવું વર્જન આવે, કુકર હોય ને એની અંદર નવું વર્જન આવે. નવું વર્જનમાં શું ખબર છે બહેનોને ખબર હોય 3 સીટી પડે એટલે કુકરમાં શાક બફાઈ જાય. 3 સીટી પડે એટલે કુકરમાં શાક બની જાય. એટલે બહેનો છે ને આમ સેટિંગ કરીને મૂકે. પછી શાક મૂક્યું હોય ને પછી કુકર ઉપર આમ સીટી વાગે ને પછી કુકર બોલે 1. પછી થોડીક વાર થતા બીજી સીટી વાગે, પછી કુકર બોલે 2, અને પછી 3 કુકર એમ સીટી બોલે. પછી બેનો આમ વોટ્સઅપમાં મતતા હોય તો એક બાજુ ફોન મૂકે અને પછી ખબર પડે કે હવે ત્રીજી સીટી વાગી, હવે કુકરને ઉતારી લેવું પડશે. આવો સાહેબ ડિજિટલ યુગ આવ્યો છે ને ખરેખર જમાનામાં મજા આવે. એક ભાઈને મેં પૂછ્યું બધા તમારું શરીર કેમ વધી ગયું?
ઘણાનું શરીર વધી જાય, જોકે મારે હમણાં થોડુંક વધી ગયું છે, આમ બેહવાનું વધારે આવે એટલે શરીર વધી જાય. એમ મને કેમ તમારું આમ શરીર કેમ વધી ગયું? તો ઓલો શું કે ખબર છે કે ઘરે એ કે ફ્રીજ નથી ને. ઓલા ભાઈ કે ફ્રીજને શરીરને શું લેવા દેવા? એ કે બધું ખાઈ જવું પડે. કે કાંઈ રખાય તો નહીં, કે રાખી તો પછી નુકસાની થાય. પણ જંગલની અંદર, હમણાં જંગલની અંદર એક ઉંદેડાની પાછળ સિંહ પડ્યો, હાવડ ડાલા મથો. ચીન માર્ગ કેહર ગયો, એની રજ લાગી તરણા, એ ઘાસ અણનમ રીએ એને ચાખે નહીં હરણા. આવો ડાલા મથો હાવો જો. સિંહ ગયો એટલે સિંહ ગયો ને વાંહે ઉંદેડો પડ્યો હતો, એટલે ઉંદેડો ઝડપથી દોડી અને સંત મહાત્મા બેઠા હતા એની પાસે પહોંચી ગયો. સંત મહાત્મા પાસે જઈને કીધું કે મારી વાંહે ડાલા મથો હાવ જ પડ્યો છે, સિંહ પડ્યો છે, કાંઈક કરો. એ કે ગમે એ કરો, અંજળી છાંટો. એ કે મને કે સિંહ બનાવી દો. બાપુ કે સિંહ નો બનાવાયો તને? એ કે ઉંદેડામાં તે સિંહ બના. એ કે નાના બનાવી દો. એ કે મારો જીવ. એ કે કાંઈ વાંધો નહીં. અંજળી છાંટી અને ઓલાને સિંહ બનાવી દીધો. સિંહ બનાવી દીધો. ઓલો સિંહ ઓલા સિંહ જોઈને ભાગી ગયો. પછી ઓલો સિંહ સામે જ બેસી ગયો બાપુની સામે, ઉંદેડામાંથી જે સિંહ બનાવ્યો હતો નહીં. બાપુએ કીધું જાઓ હવે ખોરાક બોરાક કાંઈક ગોતો. ઓલો શું કે ખબર છે? એ કે સામે ખોરાક હોય અને ગોતવા જાય એ બીજો. એ કે સીધી બાપુ ઉપર તરફ મારવા જતો હતો. બાપુએ જટ અંજળી છાંટી અને સીધો જ પાછો ઉંદેડો બનાવી નાખ્યો. હજી એમ કે છો એ કે મને કાંઈક બનાવો, ઉંદેડો નહીં બિલાડી તો બનાવો. બાપુ કે ન થાય, ન થાય. જેને જે જીવન આપ્યું છે ને એ જ જીવન સાહેબ રહેવું જોઈએ. એને પછી એમ થાય કે આ કરવું છે. હા, તમારી સફળતા તમારા ઉપર નિર્ભર કરે છે. પણ મારા ધર્મ પત્ની હમણાં મને કહેતા હતા, મને કે સાંજે ઘરે આવો ને એટલે મને કે આમ કોણીથી ડોરબેલ વગાડજો. મેં કીધું ભગવાને આવા સરસ મજાના બે હાથ આપ્યા છે, આ કોણીએથી ડોરબેલ વગાડવાનું કેમ કહેશે? મને કે આજ મારો બર્થડે છે ને, એ કે બે હાથમાં તો ગિફ્ટ હોય છે ને. એમ કરીને કહી દીધું કે આજ મારો જન્મદિવસ છે. હમણાં એક ભાઈને પ્રવચન કરતા હતા અને દવાખાને દાખલ કરવા પડ્યા. હવે પ્રવચન કરતા હતા ને દવાખાને દાખલ કરવા પડ્યા એટલે મને થોડુંક આશ્ચર્ય થયું. એટલે હું એની ખબર કાઢવા ગયો દવાખાને. મેં કીધું ગજબ કહેવાય. મેં કીધું પ્રવચન કરતા હતા એમાં અહીંયા મને કે એક જણાએ ફૂલ માર્યું. બધું ફૂલ માર્યું એમાં આવું મને કે હારે કુંડું હતું. કેવો ત્રાસી ગયો છે, કુંડા હારે સીધું કાઢ્યું. પણ પ્રિય બોલું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. કાંઈક એની કૃપા હોય, કાંઈક પરમાત્માની કૃપા હોય તો જ તમે સારું બોલી શકો, સારું લખી શકો અને સારું ગાઈ શકો. બાકી તાકાત જ નથી. હા, હમણાં એક બેનો બધા બેઠા હતા ને એમાં એક બેન બીજા બેનને કહેતા હતા એ કે આપણે બધા એ કે ભૂતથી બીવી છીએ. તો આ ભૂત કોનાથી બીતું હશે? તો તરત એક જણો દુઃખી માણા અહીંયાથી નીકળ્યો કે એ એની પત્નીથી બીતું હશે. હમણાં એક જણો મને કહેતો હતો કે ભરેલી બંદૂક ખતરનાક કે ખાલી બંદૂક? મેં કીધું ભરેલી બંદૂક જ હોય ને. મને કે ત્યાં જ તમારી ભૂલ થાય છે, ખતરનાક ખાલી બંદૂક. મેં કીધું કઈ રીતે? મને કે ભરેલીથી એક જ જણો બીવે, જેની સામે તાયકી હોય. ખાલીથી બેય બીવે, તાયકી હોય ઈ બીવે, ઝાયલી હોય ઈ બીવે. કારણ કે એને ખબર હોય ભડાકો તો થવાનો નથી ને. પણ હમણાં એક હોટલમાં જમવા ગયો. મેં કીધું હાલો સરસ મજાનો આ દિવસ છે સારો. મેં કીધું હાલો જમવા જાઉં. હવે હું અહીંયા હોટલમાં બરાબર શાંતિથી જમવા બેઠો હતો તો મારી સામે એક ભાઈ આવીને બેઠા. ભાઈ આવીને બેઠા એટલે મને થોડીક મારી સામે દાંત કાઢ્યા. દાંત કાઢ્યા એટલે મને એમ થયું કે આમને કંઈક તકલીફ લાગે છે. એટલે મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ કાંઈ તકલીફ છે? મને કે સતીશભાઈ એમાં એવું છે ને હું જમવા આવ્યો છું ને દાંતનું ચોકઠું ઘરે ભૂલી ગયો. મેં કીધું હાલ એટલે દાંતનું ચોકઠું ઘરે ભૂલી ગયો, આમાં આપણે કાંઈ ન કરી શકીએ. હા, આપણે એમ કહેવાય કે હું તમને બધું ખાંડીને ખવડાવું. પણ બાજુમાં એક જણો આવ્યો એને થેલીમાંથી એક ચોકઠું કાઢ્યું. એ કે આ જોવો તો હરખું આવે છે. ચોકઠું કાઢ્યું, કોકના ચોકઠા થોડા ફિટ થાય. ચોકઠું જોયું, જાયમું ને ઓલા ભાઈને પાછું આપી દીધું. ઓલા ભાઈ બીજું ચોકઠું કાઢ્યું કે આ જોવો, કાંઈ જાયમું નહીં. ત્રીજું એમ કહેતા 7-8 ચોકઠા જોયા, એમાં એક બરોબર કમ્પ્લેટ આવી ગયો. ઓલા હારી પટનું બધું ખાઈ લીધું. ઓલા ભાઈને ધોઈને ચોકઠું પાછું આપ્યું. પછી ઓલા ભાઈએ કીધું કે સારું થયું તમે આવ્યા. કે નકર આજુ ભૂખો જાતી કે નક્કી કે ડૉક્ટર લાગો છો. ઓલો કે ના રે ના, કે હું તો શમશાનનો ચોકીદાર છું.
પછી ખબર પડી કે આ કોના ચોકઠા લઈ આવ્યો. પણ હવે 7-8 મિત્રો હમણાં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ગયા હતા. ભગવાન શિવ સદાશિવ બખાન ક્યાં કરું મેં તેરી રાખો કે ઢેર કા પણ ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. સોમનાથના દર્શન કરવા માટે ગયા. સોમનાથના મહાદેવના દર્શન કરી અને બધા દરિયામાં નાતા હતા. દરિયામાં નાતા હતા. અમે બધા બહાર નીકળી ગયા. મારો એક મિત્ર એકેય વાતે બહાર ન નીકળે. એટલે મેં મારા મિત્રને કીધું, મેં કીધું હાલો હજી સુરેન્દ્રનગર પહોંચવાનું છે. મેં કીધું આપણે નહીં લીધું છે ને હવે બહાર નીકળો. તો મને કે હું તો થેલી લઈને નાવા પડ્યો છું. હવે મેં કીધું કોક પોતપોતાની રીતે બધી વસ્તુ લઈને નાવા પડે, પણ તું થેલી લઈને કેમ નાવા પડ્યો છું? મને કે થોડાક મોજા ભેગા કરી લઉં. મેં કીધું કા? મને કે તમે બસમાં વાતો નહોતા કરતા કે સોમનાથના દરિયામાં મોજા બહુ આવે, કે તો થોડાક ભેગા કરી લે. મેં કીધું બૂટના નો આવે, હા મોજા એ બીજા મોજા. પણ સાહેબ એટલે કેવું પડે કે કિનારે પહોંચવું સહેલું નથી દોસ્ત, કારણ કે દરિયાના મોઢે ફીન નીકળી જાય છે. કિનારે પહોંચવું કાંઈ હેલું છે? આ દરિયો હોય ને દરિયો એને તમે દરિયા કાંઠે જોજો એને ફીન નીકળી જાય છે. બાકી કિનારો કંઈ સહેલો નથી. જે મજા છે મજદારમાં એ મજા કાંઈ કિનારામાં નથી. મજદારમાં તો જો માણસો એકલો એકલો ઊભો હોય. અને મારા એક લોક કવિ તો બહુ સરસ મજાની વાત કરે છે કે દરિયા કાંઠે બેવું ને એ વધુ સારું છે, કારણ કે એની શાંતિ મળે, વિચારો સારા આવે. હા, વિચારો સારા આવે ને તો જ તમે કાંઈક કરી શકો. હમણાં એક હોટલમાં જમવા ગયો ને તો સામે 2 ભાઈ આવેલા અને 2 ભાઈ આમ દાળ ભાત મગાયા. દાળ ભાત મગાયા ને આમ ચમચીથી આમ દાળ ભાતને ચોરી નાખ્યા. ચમચીથી ચોરી અને એક ભાઈ આમ દાળ ભાતનો એકના મોઢા ઉપર ઘા કર્યો. પછી બીજા ભાઈ સામે ચમચી ભરી અને બીજાના મોઢા ઉપર ઘા કર્યો. પછી ચમચીથી આમ મોઢું લૂછ્યો. મેં કીધું આમ કેમ કરો છો? મને કે અમે 2 કડિયા છીએ. ચુનારું ઓંધામાં બોલો જેવો જેવો ધંધો. એવું બને જગતની અંદર, એવું નથી. મારો એક ભાઈ અરીસા અમે આંખ બંધ કરીને ઊભો હતો. હું તો અરીસા અમે આંખ બંધ કરીને કેમ ઊભો છું? મને કે જોવું હૂતો હોય તો કેવો લાગુ. આજકાલ ઘણા પ્રેમમાં ગોટે ચડે ને સાહેબ. હા, આમાં કેવું હોય, છોકરો હોય છોકરીને કઈ નો એકતો હોય કે હું તને આટલો બધો પ્રેમ કરું છું. એટલે એક સરસ મજાનો શેર કે ભલે ચમકતી ચાંદની તાજમહેલમાં દુનિયા માટે અદ્ભુત સર્જન લાગે છે, પણ મળે શારજા તો એટલું કહેજો કે નીચે હૂતેલી મુમતાજને આ પથ્થરનો ભાર લાગે છે. હા, તમે તાલી પાડી તો મને ખરેખર મજા આવી, કારણ કે તાલી છે ને એ કલાકારને જીવાડી દે. હા, હું તો એમ કહું છું દરેક સંબંધ છે ને લોહીના ન હોવા જોઈએ. ઘણા કે લોહીના સંબંધ છે, લોહીના. દરેક સંબંધ છે ને લોહીના ન હોવા જોઈએ. અમુક સંબંધો તો લોહી પીનારાના હોવા જોઈએ, તો જીવન જીવવાની મજા આવે ને. તમને કોઈ સતાવાવાળું ન હોય તો તમને જ મજા ન આવે. હા, હમણાં 2 પતિ પત્ની નવા પરણેલા ફરવા માટે ગયા ને ક્યાંક બહુ સુંદર મજાનો દરિયા કિનારો જોઈ ગયા છે. ત્યાં ઓલું નારિયેળ પાણી મગાવ્યું અને એક જ નારિયેળમાં 2 જણા સ્ટ્રો લઈને પીતા હતા. એક જ નાળિયેરને 2 અલગ અલગ સ્ટ્રો લઈને. અને પાછો એણે ફેસબુક ઉપર એ ફોટો અપલોડ કર્યો. ફેસબુક ઉપર ફોટો અપલોડ કર્યો ને એટલે એના બાપા જોઈ ગયા, છોકરાના બાપા. એને એમ કીધું ઓહો આ મારા છોકરા આવો. ફોન કર્યો તાત્કાલિક નંબર જોડીને. ફોન કરીને કીધું એ કે આ તમે ફેસબુક ઉપર આવો ફોટો મૂકો છો, ભલામણા આપણી આબરૂના કાકરા થઈ જાય. આપણી પાસે નારિયેળ પાણી પીવાના પૈસા નથી, 2 જણા એકમાં પીવો છો. હવે ઓલાને શું ખબર પડે કે આ કેવો પ્રેમ છે. પણ એક ભાઈ આપણે લાઇબ્રેરીની અંદર ગયા. લાઇબ્રેરીની અંદર જઈને લાઇબ્રેરીમાં એક સંચાલન કરતા હતા. એ ભાઈ બેઠા હતા. એ ભાઈને જઈને કીધું કે આત્મહત્યા કરવી એવું કાંઈ પુસ્તક છે? ઓલા ભાઈ ઘડીક તો હામું નામું જોઈ રહ્યા. એ કે આત્મહત્યા કરવી એવું પુસ્તક? ઓલો ભાઈ કે છે તો ખરા, પણ પાછું દેવા કોણ આવશે? એને ખબર હોય કે આ લઈ જશે. હમણાં એક પ્રેમી એની પ્રેમિકાને કહેતો હતો, એ કે મારું દિલ એમ કહે છે કે તારી પાસે આવું. એ કે મારું દિલ એવું કહે છે કે તારી પાસે આવું અને પછી ગાલ ઉપર એક ઝાપટ મારું. બધા પ્રેમ જોકે જોઈ જાય ને. હમણાં એક ગુજરાતી ભાષીએ હિન્દી ભાષી આરે લગ્ન કર્યા. હિન્દી ભાષી આરે લગ્ન કર્યા
એટલે ઓલી હિન્દી ભાષીએ ઓલા ગુજરાતીને એમ કીધું એ કે ડિબ્બે મેં આટા નહીં હે. ઓલી પત્નીએ કીધું એ કે ડિબ્બે મેં આટા નહીં હે. તો ગુજરાતી બોલો એ કે એમાં આટા ન આવે એમને એમ ખોલી નાખે. ગુજરાતી ને હિન્દી બે ભેગા થઈ જાય ને, અને હિન્દીની જ ભાષા મજા આવે. અને તમે જો આ સરસ મજાનો તો હરણ ફાડ્યું ગયો એમ બુલેટ ટ્રેન તમે જો. હવે બુલેટ ટ્રેન એવી જગ્યાએ જાય એનો વાંધો નથી કે જ્યાં સમયની અછત છે સાહેબ. એ જગ્યા ઉપર બુલેટ ટ્રેન હાલે એનો કોઈ વાંધો નહીં. પણ આવો અમારા કાઠિયાવાડમાં ખાલી ગાડી રિવર્સ લેતા હોય ને તો 7 જણા વાયા ઊભા હોય. આમાં શું સમયની મર્યાદા કે એ 7 જણા એમ કહેતા કે આ બાજુ આવો દે, આ બાજુ આવો દે, આ બાજુ આવો દે. પણ ગુજરાતીની ખરેખર ગુજરાતીની મજા છે. તમે જોજો 25 લાખનું ડાઉન પેમેન્ટ ભરી અને સરસ મજાનું મકાન લો અને તમારા લગ્ન ન થાય તો 25 લાખ લઈ અને કેનેડા વયું જવાય, તરત લગ્ન થઈ જાય. પણ નિશાળની અંદર ચેકિંગ આવ્યું અને કલેક્ટર સાહેબ ચેકિંગ કરવા માટે સાહેબ હુઈ ગયા હતા. સાહેબ હુઈ ગયા હતા, એકે વાત જાગે જ નહીં. એટલે છોકરાઓ બધા કેવા માંડ્યા કે સાહેબ જાગો, સાહેબ જાગો. એમાં એક છોકરાએ રાઈડ પાડી અને રાઈડ પાડી એટલે સાહેબ આમ જાગી ગયા. સાહેબ જાગી ગયા ને સાહેબને સામે જોઈ ગયા કલેક્ટર સાહેબને કે ઓહો હો સાહેબ ચેકિંગમાં આવી ગયા, હવે તો આપણું પૂરું થઈ જવાનું. પછી બધા વિદ્યાર્થીઓને કીધું, 52 વિદ્યાર્થી થાય ને, વિદ્યાર્થી મિત્રો તમે જોયું ને કુંભકર્ણ આવી રીતે હુએ એમ કરીને ઊંઘ કરી લીધી. હમણાં એક પત્નીએ એના પતિને કીધું કે જાઓ સાબુદાણા લેતા આવો. શું ફરાળી કહેવાય, કદાચ ઉપવાસ રહ્યા હોય પત્ની કાંઈક ને કાંઈક મગાવે. એ કે જાઓ કે સાબુદાણા લઈ આવો. કે પતિ ગયો, એની પત્નીને આવીને કે અત્યારે ગજબ થઈ ગયો. કે અમુકને ખબર ન પડે પાછી. એ કે યાર હું સાબુદાણા લેવા ગયો. એ કે ખાલી દાણા આપ્યા, સાબુ તો આવ્યો નહીં આમાં. ખાલી દાણા આવ્યા કે સાબુ ન આવ્યો. એ કે એને એમ કે સાબુ અલગથી આપવાના છે. એની પત્ની કે હારું ને તમને વાઘ બકરી ચા નહોતી મગાઈ, તમે વાઘ ને બકરી ને બે લઈને આવો એવા છે ને. અને પતિ પત્નીને તો મજા, આમ પતિ પત્નીની વાત આવે ને આમ તમે જો દાંત કેવા કાઢવામાં મજા આવે. પતિ પત્ની પાત્ર જ એવું છે કે એને એમ બોલો ને આમ તો એમ ગલગલિયા થાય, બે એકબીજાનો જે પ્રેમ હોય. પણ એક ઘરે તો ઉગ્યો એમાં એને પતિની સ્ટાઇલ જ એવી હો, સીધી જ રહી પડે. ખાવાનું કાઢજે બાબલાની બા, એ કે પાથરનું પાથરજે બાબલાની બા. તો ઓલી પાછું એ બધું કરી દો. મેં જોયું, મેં કીધું આ કંઈક નવું છે. એટલે ઓલા બેનને પૂછ્યું, મેં કીધું ભાઈ આમ કેમ કરે? મને કે કોર્ટમાં બેલીફ છે, કેસની સુનાવણી કરવા કોકને બોલાવવાનો હોય ને, ખીમજી સુખા હાજર હો, ઘરે એવી ટ્રાય કરે. બોલો હા. અને ખરેખર પત્નીને કોઈ વાતે તમે ખુશ રાખી જ ના શકો સાહેબ, મારી તમને ગેરંટી છે. પત્ની કોઈ વાતે ખુશ થાય જ નહીં. ખુશ થાય તો ભાગ્યશાળી હોય, પણ ખુશ થાય નહીં. તમે બેંક લૂંટીને આવો ને પ્રફુલભાઈ, બેંક લૂંટીને, તોય તમને એમ કે SBI નહોતી લૂંટવાની, HDFC લૂંટવાની હતી. હવે આને ક્યાં પોગો તમે? પણ એક રિક્ષાની પાછળ સરસ મજાનું બોર્ડ મારેલું હતું. એક રિક્ષાની પાછળ હું વાંચી ગયો કે અગર ખુદાને ચાહા તો મંજિલ તક પહોંચા દૂંગા. બહુ બિચારો ભોળો માણસ છે, અને આગળ પાછળ લખાયું હતું કે અગર ખુદાને ચાહા તો મંજિલ તક પહોંચા દૂંગા. અને નીચે એવું લખ્યું હતું કે અગર ન ચાહા તો ખુદ ખુદા સે મિલા દૂંગા. આમાં જે સમજે કે સીધો પહોંચાડી દે અમુક અમુક તો. અને તમે જો ખીચડી છે ને, ખીચડી આપણો કાઠિયાવાડી શબ્દ છે ખીચડી. ખીચડી થાય ને એટલે ખરેખર મજા આવે. ખીચડી એમ ખાવાની મજા આવે સાહેબ. ખીચડી વાસણમાં રંધાય ને, ખીચડી વાસણમાં રંધાય ને તો બીમાર માણા હોય ને એ હાજો થઈ જાય. પણ ખીચડી ઘરમાં રંધાય ને તો હારો માણસ હોય ને એ બીમાર થઈ જાય સાહેબ. વાત નાની છે પણ મને ગમે છે એટલે મેં તમને વાત કરી કે બીમાર હોય એ હાજો થઈ જાય. અને ખીચડી જો ઘરમાં રંધાતી હોય તો એ હારા માણસ હારાને પરસેવો વાળી દે. એટલે પરિવારમાં છે ને એક એકતા રાખવી. પરિવાર છે ને એ સારામાં સારો વાર છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર
આ બધાય વાર કરતા સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વાર હોય ને તો સાહેબ એ આપણો આ પરિવાર છે. હા, તમે જુઓ છાશ, દહીં, ફુદીનો, આઈસ્ક્રીમ, બધું ગણાવું છું, લીંબુ શરબત, લચ્છી, આ બધું તો ખાલી કહેવાની જ વાત છે. સાચી ટાઢક તો આપણે આપણી મા પાસે બેહીને તારે મળે છે. સાચી શીતળતા, કારણ કે જે મસ્તી હોય છે નૈનોમાં એ સુરાલયમાં નથી હોતી, અને અંતરની અમીરી એ કાંઈ મહાલયમાં નથી હોતી. દોટ મૂકી રહ્યો છે માનવી તું શીતળતાને પામવા, પણ જે શીતળતા હોય છે માની ગોદમાં એ તો હિમાલયમાં નથી હોતી. તમે જોજો હથેળીમાં આમ ખંજોળ આવે ને, આ હથેળીમાં ખંજોળ આવે ને એ સારું હો, કારણ કે માણાને ખબર પડી જાય કે કા પૈસા આવવાના છે અને કા પૈસા જવાના છે. પણ અત્યારે તો સાહેબ યુગે એવો આવ્યો છે ને કે તમે નાગ વેચવા નીકળો ને, નાગ તોય કોક લઈ લ્યો, એમ થાય પાડોશીને મૂકી આવશું. પાડોશીને નાગ મૂકી જાવ. પણ હમણાં એક જણો પ્લેનમાં પહેલી વખત મુસાફરી કરવા ગયો. પ્લેન એવું છે કે પહેલી વખત મુસાફરી કરો ને કાંઈ ખબર ન પડે શું કરવું શું નહીં. પહેલી વખત પટ્ટો બોટો બાંધી લીધો. એમ થોડીક વાર થઈને એર હોસ્ટેસ આવીને પાણી આપ્યું, વોટર, એમ એ ઓલાને કીધું પાણી. તો ઓલા એર હોસ્ટેસને જોઈ, એર હોસ્ટેસે ઓલાને જોયો, બે હામું જોયું. ઓલો કે હા હે અસલ બાબલાની બા જેવું મોઢું. એર હોસ્ટેસને એ કે બાબલાની બા જેવું મોઢું. અને પછી એર હોસ્ટેસનો મગજ ગયો. એર હોસ્ટેસે ફેરવીને ફડાકો માર્યો. તો ઓલો શું કે ખબર, આ એ સ્વભાવે બાબલાની બા જેવો. એને ખબર હોય ને કે ઘરે ટીકા પાટું થતી હોય. પણ આ મજા છે. પણ અમે હમણાં મારે કલાકાર મિત્ર વિદેશમાં કાર્યક્રમ, દુબઈમાં કાર્યક્રમ કરવા જતા હતા, અને એમાં અમે છત્રપતિ શિવાજી ટર્મિનસ મુંબઈથી એને મૂકવા માટે જતા હતા. અમે અંદર વાતો કરતા હતા. એમાં એ કલાકારનું નામ નહીં દઉં. એ કલાકારે અંદરથી વાત કરી કે વિદેશમાં જવું હોય ને તો કોણ કે છે અંગ્રેજીની જરૂર પડે. અંગ્રેજી નહીં કે ગુજરાતી બોલો તોય આપણે વિદેશમાં જઈએ કે. અને ઓલા ઓર્ગેનાઇઝર સાંભળી ગયા કે આમને અંગ્રેજી નથી આવડતું. ઓર્ગેનાઇઝરે કીધું કે તમને અંગ્રેજી નથી ફાવતું. ઓલું કે ના ફાવે છે ને. કે ઓલા પાસે તો પાછું ઓર્ગેનાઇઝર પાસે તો વ્યવસ્થિત રહેવું પડે. એ કે ના ફાવે છે ને. એ કે હવે મારે તમને અહીંયા એની થશે કે એની પરીક્ષા લેવાશે. એ કે હામે ઓલી બેબી રહી ને એને તમારી પાસે બોલાવો ઇંગ્લિશમાં. એટલે ઓલા ભાઈ બોલાય કે પ્લીઝ બેબી કમ ઓન. એટલે બેબી આવી, હાવ પડખે આવી ગયો. પછી ઓલા મને કીધું કે હવે આને પાછી અહીંયા મૂકી આવો અંગ્રેજીમાં. હવે એ ઓલામને નહોતું આવડતું. પછી એ જઈ અને ત્યાં હામા છેડે વ્યા ગયા જ્યાં બેબી ઊભી હતી. ત્યાંથી કીધું પ્લીઝ બેબી કમ ઓન. પાછી આવતી રહી. ગુજરાતી તો ગુજરાતી સાહેબ ક્યાંય પાછા ન પડે. અમારા ગામમાં એક ભાઈ છે, આખી એબીસીડી બોલો. બધાને એમ થાય કે આને અંગ્રેજી આવડી ગયું. એબીસીડી EFG HIJK LMN OPQ RST WXYZ ઝેડ કહેતા તો માણસો સલામ ભરે કે હે અંગ્રેજી આવડી ગયું. ગમે એ બોલે, કાંઈક બોલ તો ઓલો કે એબીસીડી EFG HIJK LMN OPQ RST WXYZ ઝેડ કે મારું નીકળે તારે સલામ કરે કે ભાઈ હા હે આને અંગ્રેજી આવડે. આપણા ગામમાં એક જ એવો છે આને અંગ્રેજી આવડે છે. એમાં ઓલા ભૂરિયા સંશોધન કરવા માટે નીકળે ને આ ગામડામાં આવી ગયા. હવે આને કાંઈ ફાવે નહીં કોઈને બોલતા કે આની સામે કઈ રીતે આપણે બોલવું. એ કે ઓલા ભાઈને તો આવડે જ છે ને અંગ્રેજી. એ કે એમને બોલાવી દો. એ ભાઈને બોલાયા, એની સામે ઊભો કર્યો. ABCD EFG HIJK LMN OPQ RST WXYZ એમ કીધું ને. ઝેડ કીધું ને તા તો ઓલા ભૂરિયા આવે ત્રણ થપાટું મારી લીધી ઓલાને. 3 ઝાપટું મારી. ઓલો તો ઝચકી ગયો નહીં કે મને સીનો મારો. એ કે આને એ કે મને સીનો મારે એમ કરીને ગુજરાતી એની ભાષામાં બોલ્યો. પડી એ કોઈ સમજાય નહીં. એ બધા સંશોધન કરીને વ્યા ગયા. પછી ઓલા કીધું ગામડાના માણસો કે તને માયરો ઓલા ભૂરિયા કે. ઓલો કે માયરો નથી, એમણે એમ કીધું અંગ્રેજીમાં કે આટલું સારું અંગ્રેજી આવડે અને ગામડામાં પડ્યો છું. હાલ કે વિદેશમાં આવતો રહે.
હા તમે દાંત બહુ કાઢો છો યાર. આજ ખરેખર મને સારું ઓડિયન્સ મળ્યું છે એટલે કહેવાની મજા આવે. હા હમણાં બે હાડકાના ડોક્ટરો તળાવની પારે ઉદાસ થઈને બેઠા હતા. બેકારીના દિવસો તળાવની પારે હાવ ઉદાસ બેઠા હતા. એમાં સામેથી એક બેન લંગડાતા લંગડાતા હાયલા આવે. એટલે લંગડાતા હાયલા આવે એટલે આ બે અંદરો અંદર શરત પાડી એ કે સામે જે ઓલા બેન આવે છે ને એ કે એનું ગોઠણનું હાડકું ગયું છે. ડૉક્ટરો તો શું અંદર અંદર શરત મારે. બીજો કે ના ના કે એની ચાલ ઉપરથી કહી દઉં ઘૂંટી ઘૂંટી ભાંગી ગઈ છે. અને બે વચ્ચે શરત લાગી કે 500-500ની શરત કે હું કહું છું ગોઠણનું હાડકું ગયું છે. ઓલા ભાઈ કે છે ઘૂંટી. બેન પડખે આવ્યા. બેનને કીધું કે બેન અમારે બેને શરત લાગી છે, અમે બે ડૉક્ટર છીએ હાડકાના. હું એમ કહું છું ગોઠણનું હાડકું ગયું છે અને આ એમ કે છે ઘૂંટી ભાંગી ગઈ. હવે તમે જ કોક શું થયું? ત્યારે ઓલા બેને કીધું કે મારે તો સ્લીપરની પટ્ટી તૂટી ગઈ ને એટલે આમ હાલું છું. બોલો ડૉક્ટર બે એક ડૉક્ટર આ દિશામાં વ્યા ગયા, એક ડૉક્ટર આ દિશામાં વ્યા ગયા. પણ આ ડૉક્ટર અને દર્દીનો ખરેખર સંબંધ સારો છો. હા હમણાં એક ભાઈની પત્ની સિરિયસ હતી એટલે ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટર સાહેબ પાસે જઈને કે ડૉક્ટર સાહેબ જુઓ નહીં કે મારી પત્ની નહીં કે શું થઈ ગયું. તો ડૉક્ટર સાહેબ જે એને લઈ ગયા ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. 5 મિનિટ થઈને તો ડૉક્ટર સાહેબ બહાર આવ્યા. ડૉક્ટર સાહેબ બહાર આવીને નર્સ એ કે હથોડી ક્યાં છે? ત્યાં તો ઓલા પતિને પરસેવો ઓળી ગયો. એ કે ઓપરેશન થિયેટરમાં હથોડીની કેમ જરૂર પડી છે? નર્સે હથોડી આપી. હથોડી લઈને ડૉક્ટર સાહેબ અંદર ગયા. થોડીક વાર થઈને ડૉક્ટર સાહેબ પાસે આવ્યા. પાછી રાઈડ પડી કે નર્સ છીણી ક્યાં છે? અને વળી પાછો ઓલાને પરસેવો ઓળ્યો કે પહેલાં હથોડી અને પછી છીણી. એ કે પકડે આપી દે હારે ઓલો ડૉક્ટર કહે. તો ઓલો પગમાં પડ્યો કે ડૉક્ટર સાહેબ મારી પત્નીને એવું તે શું થઈ ગયું? તમે હથોડી પકડને છીણી મંગાયા? ત્યારે ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ શાંતિ રાખ, હજી મારી બેગનું તાળું તોડું છું. તાળું તોડવામાં હથોડી પકડને છીણી જોતા હતા. આને ખરેખર કેવો ગણવો? એક મૂર્ખો આયલો જતો હતો અને હાલતા કોકે રોડ ઉપર કેળાની છાલ નાખી હતી. હવે કેળાની છાલ નાખી હતી એની ઉપર પગ આવ્યો ને એટલે ઓલો લપસો ને પછી પાછો આજુબાજુ જોઈને ઊભો થઈ ગયો. આગળ ગયો ને તો આમ રોડ ઉપર પાછી એક કેળાની છાલ જોઈ ગયો. તો પાછો આજુબાજુ જોઈને કે પાછું પડવું પડશે. હું મારો મિત્ર હવારમાં દરિયા પાસેથી પ્રસાર થતા હતા. એમાં દરિયાના પાણીમાંથી આમ વરાળ નીકળતી હતી, આમ ધુમાડો નીકળતો હતો. એટલે મારો મિત્ર મને કે આ દરિયાના પાણીમાંથી વરાળ કેમ નીકળે છે? મેં કીધું અંદર માછલી ચા બનાવે છે. એનું ઘરે હો બધા ચા બનાવે. હા ખરેખર હમણાં મારો મિત્ર મને કહેતો હતો અમે કે દર 3 વર્ષે એ કે બહાર ફરવા માટે જાય છે પરિવાર સાથે. દર 3 વર્ષે હો. મેં કીધું એમ? મને ક્યાં? મેં કીધું પહેલું વર્ષ ક્યાં જવું છે ને એની વિચારમાં કાઢી નાખી. બીજા વર્ષે પાછા ફરવા જઈ અને ત્રીજું વર્ષ ત્યાં ગયા તા કેવી મજા આવી એ વિચારવામાં કાઢી નાખી. હવે આમને કોઈ દિવસ કાંઈ ન નડ્યો. એક ભાઈએ ફેસબુકની અંદર એક જણાને પ્રશ્ન કર્યો. એ કે લગ્ન કરાય? કોકે ફોટો મૂક્યો છે એમાં ફેસબુકમાં પ્રશ્ન કર્યો. એ કે લગ્ન કરાય? તો તરત સામેથી કોમેન્ટ મળી કે તારે તે સુખ સહન ન થતું હોય તો બધું કરાય. પણ ડિજિટલ યુગ સાહેબ, અત્યારનો યુગ છે ને ડિજિટલ યુગ આવ્યો છે. હવે તમે જોજો લગ્નમાં કંકોત્રી આવશે, લગ્નમાં જવાનું થશે, પણ જમણવાર થશે ને એટલે સીધું આપણે જમવા નહીં જવું પડે કે આ થાળી લીધી ને આ શ્રીખંડ ને પૂરીને આ બધું ઉલાયરું. પેલા ઘરધણી એમ કે છે બધાયમાં ઓટીપી આવશે. તમારામાં ઓટીપી પડ્યો 4 આંકડાનો, એને તમે કંકોત્રીની સાથે લિંક કરો તો ખબર પડશે કે તમે હગાવાલા સાચા છો કે નહીં. અને હગાનવાલામાં ફેર ઘણો છે સાહેબ. હા આપણા ઘરે પ્રસંગ હોય વાંચી અને આવે એને હગા કહેવાય,
પણ આપણા ઘરે પ્રસંગ હોય ને કંકોત્રી લખી ન હોય ને શેરીમાંથી નીકળો હોય ને આમ કે આ બાકી લખ્યા વગર ન રહે, બાકી ભૂલી ગયો હોય છે અને આવીને ઊભો રહે ને એને વાલા કહેવાય. પણ અત્યારે તો લગ્નમાં એવું છે, સગાઈ નથી હોતા ને વાલાય નથી હોતા. હગો દાદોરી થઈ જાય પછી શું સાહેબ, રિહાવાનો યુગ આવ્યો છે, એક પછી બીજું જોવે છે. અને આ રિહાવાનું પછી ત્યાંથી પછી ઈ રિહાય ને પછી બે પતિ પત્નીમાં રિહામણા ચાલુ થાય. હો હા, એક પતિ પત્ની વચ્ચે તો એવો ઝઘડો થઈ ગયો ને કે બોયલા વ્યવહાર નહીં, લખ્યા વ્યવહાર. કાંઈ પણ કરવું હોય ને તો લખવાનું. તેના પતિએ જમવું હોય ને તો આમ લખે કે જમવું છે, એટલે પત્ની વાંચે ને એટલે એને જમવાનું આપી દે. એમ કે શું છે એટલે લખ્યું હોય એટલે ઓલી જમવાનું પતાવીને પછી પાથરણું પાથરી દે એટલે ઓલો હોઈ જાય. એક દી સવારમાં 4 વાગે એને બહાર જવાનું થયું, બહારગામ જવાનું. ચિઠ્ઠી લખીને હોઈ ગયો, ચિઠ્ઠી લખી અને હોઈ ગયો. સવારે 4 વાગે જગાડજે. જાગ્યો ને તો 8 વાગી ગયા હતા. આજુબાજુ નજર કરી પછી યાદ આવ્યું કે આપણે ક્યાં બોયલા વ્યવહાર છે, લખ્યા વ્યવહાર છે. બાજુમાં જોયું તો ચિઠ્ઠી પડી હતી, એમાં લખ્યું તો 4 વાગી ગયા, જાગો. હવે આ જાગે ચિઠ્ઠી થોડી જગાડે. પણ સાહેબ, કોઈ સત્તાના નામે લડે છે, કોઈ સંપત્તિના નામે લડે છે, પણ જગતમાં 2 પાત્રો જેવા છે, પતિ અને પત્ની. કોઈ પણ કારણ ન હોય તોય લડે છે, કોઈ કારણ ન હોય, અમથી અમથા. તમે જોવો એવી દાંપત્ય. એક જણ મને કહેતા હતા, મને કે દંપતિ કોને કહેવાય? મેં કીધું જેમાં પતિનો દમ નીકળી જાય ને એને દંપતિ કહેવાય. તો મને કે કપલ્સ કોને કહેવાય? મેં કીધું પગમાં ચપ્પલ્સ ન રહેવા દે ને એને કપલ્સ કહેવાય. તો મને કે કજોડું કોને કહેવાય? મેં કીધું જેને જોઈને જોડું મારવાનું મન થાય ને એને કજોડું કહેવાય. પણ નિશાળની અંદર પીરિયડ હાલતો તો સાહેબે મીણબત્તી હળગાઈ ને પછી ઓલા વિદ્યાર્થીને એકને ઊભો કરીને કીધું કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો? સાહેબે પ્રશ્ન કર્યો કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો? તો ઓલાનો મગજ ગયો, ઊભો થઈને ન્યા જઈને સીધી આમ ફૂંક મારીને મીણબત્તી ઓલવી નાખી. પછી કીધું કે સાહેબ હવે તમે મને ઈ કહો કે આ પ્રકાશ ગયો ક્યાં? સાહેબ કે મને નથી ખબર. વિદ્યાર્થી કે મને નથી ખબર. આ જીવન જ એવું છે સાહેબ, કોઈને કાંઈ ખબર જ નથી. પણ જે સમજદારીથી જીવે ને એ સાહેબ વડીલ છે. સમજદારીથી જીવે, જેને બધી ખબર હોય છતાંય ન બોલે, સાહેબ એ વડીલ છે. ને વડીલની સલાહ લેવી હું તો કહું છું કાંઈ પણ. હવે આવી મોંઘવારીમાં અમારા સુરેન્દ્રનગરમાં એક ભાઈ 8 વખત લગ્ન કર્યા. 8 વખત લગ્ન કર્યા. એટલે મેં પછી પૂછ્યું, મેં કીધું 8 વખત લગ્ન કર્યા એમાં તમને કાંઈ ફાયદો થયો? મને કે આ ઘોડા ઉપર બેહતા આવડી ગયું. અમુક બોર્ડથી જ એક ભાઈ મને કહેતા હતા, મને કે સાડી અને ઘરવાળી આ બેયમાં ફેર શું? મેં કીધું લગ્ન મંડપમાં આવી અને જે જૂતા ચોરે એને સાડી કહેવાય, પણ એ જ જૂતાથી આખી જિંદગી આપણને મારે એને ઘરવાળી કહેવાય. હમણાં અહીંથી મુંબઈ કાર્યક્રમ દેવા જતો તો મારી બાજુમાં એક મોટી ઉંમરના કાકા બેઠા હતા, 65 વર્ષ જેવી. હું આમ એમનું આધાર કાર્ડ જોઈને નથી કહેતો, પણ અનુમાન કહું છું 65 વર્ષ જેવું હોય છે એમને. હવે એ બરોબર બેઠા હતા ને અમે બે વાતું કરતા હતા. અમારે વાત નીકળી કે મેં કીધું મુંબઈ કાર્યક્રમમાં જઉં છું. થોડીક વાર થાય ને તો એમને છીક આવી. આ એમ કરીને આમ ઉપર લઈ ગયા પણ છીક ખાધી નહીં. મને થોડુંક આશ્ચર્ય થયું. મેં કીધું આ છીક કેમ ખાતા નથી? કીધું કાકા છીક ખાઈ લો. મને કે ન ખવાય. પણ મેં કીધું એનું કંઈક કારણ તો હોય ને. મને કે ન ખવાય કીધું ને. પાછી થોડીક વાર થઈને બીજી વાર છીકાઈ. હા એમ કરીને પાછા ઉમને ઊભા રહી ગયા. કીધું કાકા છીક ખાઈ લો, ક્યાંક મરી જશો. મને કે ન ખવાય. વળી પાછું હા એમ કર્યું ને પાછી છીક ન ખાધી. આવું 3-4 વખત થયું ને. મેં કીધું કાકા તમને તકલીફ શું છે છીક ખાવામાં? એ તો કહો. પણ કે તકલીફ બેટા એટલી છે કે મારી ધર્મપત્ની એમ કહેતી કે તમને જ્યારે જ્યારે છીક આવે ને ત્યારે સમજવું કે હું તમને યાદ કરું છું. મેં કીધું કાકા એ તો સારું કહેવાય, આપણી પત્ની આપણને યાદ કરે. મને કે શું સારું કહેવાય કપાળ? મને કે એને ગુજરી ગયા 5 વર્ષ થયા કે હવે યા બોલાવે છે.
મારી ભાણી છે, હું ઘણી વખત એના ઉદાહરણ આપતો હોય. અમારે છે ને ડબલ માલનું મકાન છે. ક્યારેક મારા ઘરે આવે ને સ્ક્રિપ્ટમાં ક્યારેક મને મદદ કરે, ક્યાંક જોક્સ બોક્સનું એવું હોય ને, એટલે મેં કીધું જો બેટા ઉપરને તું મારો રૂમ સાફ કરવા જાસ ને તો એક વાતનું ધ્યાન રાખજે, કચરો નાખ ને તો માણસ જોઈને કચરો નાખજે, એટલે ભૂલ ન થાય. તો મને કે સારું મામા, એમ કરીને ઉપર રૂમ સાફ કરવા ગઈ. હવે મેં કીધું ન કરે નારાયણને, આવું જ બને સમજ્યા. એને એમ કચરો ઉપરથી નાખ્યો, એક ભાઈના ઉપર કચરો ઉડ્યો. એક ભાઈના ઉપર કચરો ઉડ્યો એટલે એ ભાઈ બાજવા આવ્યા કે આ તમારી પાણી કે મારા ઉપર કે કચરો નાખ્યો કે. મેં કીધું બેટા તને નહોતું કીધું મેં? પણ કે શું નહોતું કીધું? તમે જ કીધું હતું કે માણસ જોઈને કચરો નાખજે. આને આપણે કેમ કરીને પહોંચ્યું? હમણાં બે મિત્રો વાત કરતા હતા. એક મિત્ર બીજા મિત્રને કે મારા બાપા કે એવા નિશાનબાજ સામે પાણી ભરેલું માટલું હોય ને ઠીંગ કરતી ગોળી મારે ને એ કે ટીડી થાય, એમ જરા કેવું તૂટે, એ કે પાણી બધું ઢોરાઈ જાય અને માટલું એમનેમ લટકતું હોય. બીજો કહે તારા બાપા કાંઈ નિશાનબાજ ન કહેવાય, મારા બાપા એ કે ઠીંગ કરતું મારે ને એ કે માટલું પડી જાય, પાણી લટકતું હોય. અને તમે જો આવા નિશાનબાજ હોય ને આવું જે કરતા હોય ને, લગ્નની કંકોત્રી આવે ને એટલે પહેલી નજર એની જમણવાર ઉપર જાય કે આ ક્યારે છે. પણ મારે તો પ્રભુભાઈ હમણાં એક લગ્નમાં નવી વિચિત્ર કંકોત્રી આવી. આપણે કેમ સારી આવે માંગલિક પ્રસંગો અને પછી પીઠી. આ પીઠીની વાત નીકળી એટલે એક વાત બીજી કે જો અત્યારે બહુ લેટેસ્ટ યુગ આવ્યો. પીઠીમાં જાઓ ને એટલે આમ પીળા લુગડા જ બધે જોવા મળે. તમે જો જભ્ભા પીળા, હાડિયું પીળીન, બધા પીળા લુગડા જ પહેરે. પણ મને સાહેબ ત્યારે એક વાતનો ઓસો રહી ગયો, જેને પીળા ન પહેર્યા હોય એને શું, એ બધાના ખૂણામાં બેઠા હોય. એટલે હું એક સત્ય હકીકત આપની સમક્ષ મને યાદ આવી છે એટલા માટે કહી દઉં કે હવે તો કેમેરાની અંદર જ એવો લેન્સ આવી જવો જોઈએ. એ લેન્સ મૂકો ને એટલે તમે ભલે ગમે એવા લુગડા પહેર્યા હોય પણ ફોટા તો પીળાના જ પડે. તમે ટી શર્ટ પહેરીને જાઓ કે ગમે એ જાઓ, પીળા જ થાય એટલે પીળા જ લાગે કે તમે પીળા કપડાં પહેર્યા છે. એમાં તકલીફ એ થાય છે કે જેને નથી હોતા ને એ બચારા ત્યાં એની પાસે જઈને ફોટા નથી પડાવે. અને ફોટાનું મહત્વ વધી ગયું. તમે જ્યાં જાવ ત્યાં માણસો ફોટા બહુ પડાવે. મારે અહીંયા હમણાં એક વિચિત્ર કંકોત્રી આવી હતી. તમે સીધી ને સાધારણ તો કંકોત્રી આવે, આ તમે ન સાંભળી એવી તમને વાત કરું. વિચિત્ર કંકોત્રી હોય, એમાં લખ્યું હતું કે અસહ્ય વેદના સાથ જણાવવાનું કે યમરાજાની કારમી કૃપાથી અમારા ભાઈ શ્રી હરદૂત કાન બઠ્ઠાના પાખંડી પુત્ર ગંધારેશ્વર ઉર્ફે ગંધારા કુમારના બેસુદ લગ્ન આંખે અંધારા આવી જાય એવા સમયે ઘોડાપુર નિવાસી સ્વશેષ શ્રી હરણદુંબાલાલની વિચિત્ર પુત્રી સૌભાગ્ય કાક છીણીને હથોડી બેન વાઢુકી સાથે નિર્ધાયા છે. તો આ શુભ પ્રસંગે અમારા ઘરે પધારી અમારા ઘરમાં હાથ ફેરો કરજો. અનાથ આશ્રમવાળા હાથ ફેરો કરવા અને છેલ્લે પાછી ટાંક મારી હોય કે આ રૂબરૂ પત્રિકાને મલ્યાતુલ્ય સમજી અને આવી શકો તો આવજો, નહીતર કાંઈ વાંધો નહીં. આવા લગ્નમાં આની કરતા તો બહાર હોટલમાં જમી લેવું. એક હોટલમાં તો એવું બોર્ડ વાળું હતું કે જમો જમો, બિલ તમારા છોકરાના છોકરા ચૂકવશે. આવું બિલ જોયું એક જણો કે હા આપણા છોકરા ક્યારે થાય ને એના છોકરા ક્યારે થાય, આપણે તો જમાવટ કરી દઈ. અને હારી પેટનું બધું ખાધું અને એવી 17 જાતના ઓટકાર ખાઈને ઓલા બહાર નીકળ્યા ને તો વેઇટર બિલ લઈને આવ્યો કે આ બિલ, કે આમાં બોર્ડ વાંચ્યું આ છોકરાના છોકરા. એ કે છોકરાની ક્યાં દે, તારા દાદા જમી ગયા અહીંયા, તારા દાદાનું બિલ વિચાર કરો, દાદા જમી ગયા હતા એ ધ્યાન રાખો. ચોટીલામાં એક હોટલ છે ચોટીલામાં, અને મને એમ થયું કે હાલો, અને બહાર બોર્ડ મારેલું, તમે ક્યારેક ચોટીલા જાઓ તો જોજો કે 10 રૂપિયામાં દૂધી હલવો, ખાલી 10 રૂપિયામાં દૂધી હલવો. એક જણો ગયો એ કે આ 10 રૂપિયામાં તો સારું કહેવાય દૂધી હલવો, માણસો અત્યારે પુલાવ કે પાવભાજી નથી આપતા, 10 રૂપિયામાં દૂધી હલવો સારું કહેવાય. 10 રૂપિયા દઈને અંદર ગયો, અહીંયા અંદર બેઠો, અડધી કલાક સુધી બેઠો, ઓલા કાંઈ રિસ્પોન્સ ન મળ્યો, એટલે ઓલા વેઇટરને બોલાવી કે આમાં લખ્યું છે ને 10 રૂપિયામાં દૂધી હલવો. એ કે તો એ જ કહું છું, હા મેં જો દૂધી ટીંગાઈ, દૂધી હલવો. આપણે એવું સાંભળ્યું છે કે કોઈ આપણી યારે દગો કરે તો પછી એના ઘરે જવાય ન જવાય ને,
તોય આપણે આપણા હાહરિયામાં જવું પડે. શરૂઆત થઈ છે. અને પેલા ભણવામાં વાલીઓ લૂંટારો આવતો. પેલા ભણવામાં વાલીઓ લૂંટારો આવતો, પણ હવે ભણવામાં વાલીઓ લૂંટાય છે. ટ્યુશન ફી, ઓલી ફી, બધી વાલી બધા લૂંટાઈ જાય. અને લગ્ન છે ને એ વીજળીના બે તાર જેવું છે. એ આમ અડે ને કાં તો અંજવાળું થાય, નહીતર પછી ભડાકા થાય. 1 કિલો લોટ, 500 ગ્રામ ઘી અને 500 ગ્રામ ગોળ એટલો બધો ફેલાઈ દો કે શીરો થઈ જાય. ફેલાવામાં તો અત્યારે ઇન્ડિયા નંબર 1 ઉપર છે, તમે જુઓ ગમે. અને એક વાત ચોક્કસ માટે કહું કે અધિક માસ આવે, આ ભક્તિ ભાવવાળો મહિનો, અધિક માસ આવે એટલે જમાઈને હોનાની વીંટી આપો ને તો વરસાદ સારો થાય અને એની જીવનમાં પ્રગતિ થાય. એટલે જ્યારે જ્યારે અધિક માસ આવે ત્યારે સસરાઓએ વ્યવસ્થા કરી રાખવી, પ્રગતિ થાય ને. એક જણો છોકરી જોવા ગયો તો વરરાજાનો બાપો બેઠો હતો. એ કે કન્યાના બાપાએ એમ કીધું કે મારી છોકરી હજી ભણે છે. આવું કે ને વાતું, કે મારી છોકરી હજી ભણે છે. તે મૂર્તિયાનો બાપો કે મારો છોકરો એટલો નાનોય નથી કે એના ચોપડા ફાડી નાખે. પણ એક જણો કહેતો હતો કે 1 એપ્રિલ આવે છે, 1 એપ્રિલ. હા ખબર છે ને, એપ્રિલ ફૂલ આવે. 1 એપ્રિલ. એ કે 1 એપ્રિલના દિવસે જઈ અને એક છોકરીને ગુલાબનું ફૂલ આપીને કહી દેવું આઈ લવ યુ. મને કે એવું વેલેન્ટાઇન ડે જવાનું. મેં કીધું ના, એ વાત ખોટી. 1 એપ્રિલે જવાનું, ફૂલ હાથમાં લઈ ગુલાબનું અને કહી દેવાનું આઈ લવ યુ. સક્સેસ જાય તો ઠીક છે, નકર પછી કહી દેવાનું એપ્રિલ ફૂલ બનાયા ઉनको ગુસ્સા આયા. ખરેખર જિંદગીમાં એક વાત યાદ રાખજો, તમે કોઈના ઉછીતા પૈસા દો ને, તમે કોઈને ઉછીતા પૈસા, તો એ માગવા માટે તમારે એને કહેવું પડે કે મારે આની જરૂર છે એટલા માટે જોઈ છે. એના કરતા આપણે દેવાય જ નહીં. હા ભાઈ, તો તકલીફ પડે ને. અને એક પથ્થરની કિંમત શું છે, એક પથ્થર એની કિંમત શું છે, એ રાતે 3 વાગે તમે બજારમાં આયલા જતા હોય અને 4 કૂતરા તમને ઘેરી લે, ત્યારે ખબર પડે કે પથ્થરની કિંમત શું છે. જેથી એકાદો પથ્થર આપણા હાથમાં આવી ગયો હોય ને. હમણાં એસએસસીનું રિઝલ્ટ હતું, એમાં એક વિદ્યાર્થીએ સ્ટેટસમાં એવું મૂક્યું કે મને કોઈ ફોન કરીને પૂછશો માં કે પરિણામ શું આવ્યું, જો સારું આવશે ને તો સ્ટેટસ ઉપર મુકાઈ જશે, સ્ટેટસ ન હોય તેથી સમજવાનું કે ભાઈ 2માં ડૂલ થઈ ગયા છે. પરીક્ષા તો પરીક્ષા છે, જિંદગીની પરીક્ષા કાયમ થતી હોય. અને તમે જો 5 ઉપર પંખો રાખ્યો હોય, આપણે ઘરે સૂતા હોય અને 5 ઉપર પંખો રાખ્યો હોય અને તોય એકાદું મચ્છર કરડી જાય ને પ્રફુલભાઈ, તો એને આતંકવાદી જાહેર કરી દેવાનું કે આતંકવાદી છે, 5 ઉપર પંખો કરે છે છતાં આવીને કરડી ગયું. બોલો. પણ 2 પતિ પત્ની હોટલની અંદર જમવા ગયા, કેવો સારો, હા હા, હાથમાં હાથ પકડીનો હોટલની અંદર જમવા ગયા. બહુ સરસ મજાનો મેનુ મગાયું અને જમી લીધા પછી ઓલી પત્નીએ એના પતિને કીધું કે વેઇટર આવ્યો છે, વેઇટરને કંઈક ટીપ તો આપો, વેઇટરને ટીપ તો આપો. તો વેઇટર આવ્યો ને તો શું કે ખબર છે, તું લગ્ન ન કરતો, આ મોટામાં મોટી ટીપ. પણ એક જણો હોટલની અંદર જમવા ગયો, એની સ્ટાઇલ જ એવી, સીધી જ રાઈડ પાડે, કાજુ મસાલા. વેઇટર કાજુ મસાલા લઈને આવ્યો, મશરૂમ મસાલા, આ બધા પંજાબી શાકના નામ બોલું, ઓલો મશરૂમ મસાલા લઈને આવે, બટર રોટી, ઓલો બટર રોટી લઈને આવે,
પાણી. ઓલો પાણી લઈને આવ્યો. પછી જમી લીધા પછી આમ ખીચામાં હાથ નાખ્યો ને તો પાકીટ ઘરે ભૂલી ગયેલો. પછી ઓલા પડકારા કર્યા હોય ને એ નડે. પછી હળવેકથી મેનેજર પાસે ગયો ને આમ બે હાથ જોડીને ઊભો રહ્યો. એ કે સાહેબ મારું પાકીટ છે ને એ ઘરે પડ્યું રહ્યું છે. તો ઓલા મેનેજરનો મગજ ગયો તો એક તો ક્યારનો રાયડું પાડતો હતો. ફેરવીને પાટું માર્યું, મશરૂમ મસાલા એમ. એક બીજું પાટું માર્યું કે કાજુ મસાલા એમ. ત્રીજું પાટું માર્યું પાણી. આ બીજી મગજમારી હાલતી હતી તો વેઇટરે આવીને દોટ મૂકીને એક પાટું માર્યું ઓલાનો. તો મેનેજર કે મારે તો પૈસા નથી આપવાના, મેં એટલે એને પાટું માર્યું. તે શું કરવા પાટું માર્યું? તો કે મારી ટીપ ન ગઈ. વેઇટરને ટીપ આપવી પડે એ કે હવે ટીપમાંથી જશે. અને વાતે સાચી છે, આ પાપી પેટને ભરવું હોય તો કેટલી વાર લાગે? પાપી પેટને ભરવું હોય તો કેટલી વાર લાગે? પણ એ જ પેટ ઉતારવું હોય તો એનાથી ડબલ વાર લાગે. શરીર વધી જાય ને ખબર પડે કેમ બેવું કેમ ઊભું. અને વધી જાય પછી એવી સાહેબ મગજમારી થાય. હા એક જણો ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર સાહેબ મારું વજન વધી ગયું છે, વજન વધારવા શું કરું? ડૉક્ટર સાહેબે કીધું ઘોડે સવારી કરો. ઘોડે સવારી કરો એટલે મહિનામાં તમારું વજન ઉતરી જાય. ઓલો મહિના પછી ગયો, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. ડૉક્ટર સાહેબ તમે કીધું હતું ને કે ઘોડા ઉપર બેવીને ઘોડેસવારી કરો એટલે વજન ઘટી જાય. તો કે હા. એ કે વજન ઘટી ગયું પણ મારું નહીં, ઘોડાનું ઘટી ગયું. એ કે હવે એનો માલિક પાછો મારી પાસે આવ્યો છે, મારા ઘોડાનું તમે વજન ઘટાડી નાખ્યું. માણસ જો ઘોડા જેવો થઈ ગયો. પછી શું માણા ખરેખર માણસ છે. સાઈરામ દવે એમ કે છે કે સોનાનો હોય તોય કાટી જાય માણસ. હાવ હોનાનો હોય ને તો જ્યારે ત્યારે તો આપણને એમ કાટી જ લે. હોનાનો હોય તોય કાટી જાય માણસ, અને વખત આવે કેવો બાટી જાય માણસ. અત્યારે જો ટ્રાફિક સપ્તાહ ચાલે, હું તો કહું છું જો એને ન્યાય આપો, એ માગે ને એ બધું આપી દેવું. આપણને કદાચ ટ્રાફિક પોલીસે રોક્યા હોય, આપણને મેમો દેવો હોય તો ગમે એ વાતે દે. એવું નથી કે આપણી પાસે પીયુસી હોય, લાયસન્સ હોય, બધું હોય તો છેલ્લે એ 3 સવારીનો મેમો આપે. બોલો, પણ આપે ને આપે એનું કામ છે. આવી રીતે એકવાર બન્યું, એક જણો વન વેમાં ગરી ગયો ને સીધો કૂટર લઈને જતો. એમાં પોલીસવાળાએ ઊભો રાખ્યો ને કીધું કે ઊભો રે. એ કે તને શરમ નથી આવતી કે આવી રીતે કે વન વેમાં સીધો હાઈલો આવે છે કે લાય 500 રૂપિયા લાય કે. બોલો કે સાહેબ 500 રૂપિયા? કે હા 500 રૂપિયા તારો દંડ. કે સાહેબ એ બધી વાત બરોબર કે પણ 500 રૂપિયા હું તમને આપી દઉં અને પછી આગળ જાઉં ને બીજા પોલીસવાળા રોકે તો? આગળ જઈને બીજી વાર મને ખબર ન હોય વન વેમાં વિયો ગયો હોય અને મને પોલીસવાળા રોકે તો? એ કે તારે એમ કહેવાનું લાડવા ખાઈને આવ્યો. એમ કેવો લાડવા ખાઈને આવ્યો એટલે આ મારો કોડવર્ડ છે. લાડવા ખાઈને આવ્યો એટલે વાંધો ને. તો ઓલો ઓલા 500 રૂપિયા આપ્યા, ઓલો વિયો ગયો. બીજે દિવસે પાછો નીકળ્યો ને એમાં હેલ્મેટ ભૂલી ગયો અને વળી સાહેબે રોક્યો. એને એમ કે મેમો આપશે એટલે ઓલા સાહેબને કીધું હળવેકથી કે સાહેબ લાડવા ખાઈને આવ્યો. બોલો કે આજ લાડવા નથી, આજ સુખડી છે, લાય 500. તમે જે ચેન્જ કરો હું મારો મિત્ર એના ભાઈબંધના ઘરે બેઠા હતા, પ્રોગ્રામની વાતો કરતા હતા. એમાં ભાભીના રૂમમાં નાક જતો હતો, હરફ નાક જતો હતો. એટલે મેં મારા મિત્ર કીધું કે ભાભીના રૂમમાં નાક જાય છે. મને કે ભલે ને જાતો, એ રોજ આવે છે. શું વાત કરે છે? મેં કીધું રોજ આવે છે? મને કે હા રોજ આવે છે, પાછો ઝેર રિચાર્જ કરીને વિયો જાય છે. પતિએ ને પત્ની ભાઈ પાણીપુરી ખાવા ગયા. ઓલો તો ઊભો જ તો, અને પત્નીએ 1 ડીશ ખાધી, 2 ડીશ ખાધી, 3 ડીશ, અરે 5 ડીશ ઉલારી ગઈ. બોલો 5 ડીશ ઉલારી ગઈ ને તો ઓલાનો મગજ ગયો, એના પતિનો મગજ ગયો એટલે સીધી રાયડ જ પડી હોય. એ કે નાગણ, અને નાગણ કીધું ને ઓલીનો મગજ ગયો. એ કે કોને કહો તમે? કહો કોને? એ કે એમ નથી કેતો, નાગણ. ના ગણ એટલે કે ગણ નહીં, તું તારે ખાવાનું ચાલુ રાખ. આવા બોલો. અને જે સમજે જ છે એને આપણે ક્યાં સમજાવવાની જરૂર છે? નથી સમજતા એને આપણે સમજાવવા માટે તારે નીકળ્યા છીએ. કે જે લોકો કાંઈ સમજતા જ નથી. અમદાવાદની અંદર એક જણો બિલ્ડિંગો ગણતો હતો, પ્રફુલભાઈ
1 2 3 4 5 પાછો મૂર્ખો, કારણ કે મૂર્ખો એ જ બિલ્ડિંગો ગણે ને. એમાં એક પોલીસવાળો આવ્યો, એ કે હઈ શું કરાશ? તો કે આ બિલ્ડિંગો ગણું છું. એ કે 1 2 3 4 5. એ કે બિલ્ડિંગો ગણાય આવા મોટા શહેરમાં? એ કે કેટલી ગણી? એ કે 10 ગણી. એ કે 10 રૂપિયા આપ. 10 રૂપિયા આપ્યા. ઓલો આગળ વિયો ગયો ને, પછી એના જેવો જ એક બીજો ભટકાણો. એ કે આજ તો ઓલા પોલીસવાળાને મૂર્ખ બનાવ્યો. એ કે કેમ? તે કે બિલ્ડિંગો ગણતો તો સાહેબે મને રોક્યો, મને પૂછ્યું કેટલી બિલ્ડિંગો ગણી? તો મેં કીધું 10. એટલે 10 રૂપિયા આપ્યા, પણ મેં ગણી હતી 20. આમાં લીધું મૂકી દીધું કોને ખબર. પણ એક જણો હવારમાં એની પત્નીને પ્રપોઝ કરવા માટે, પ્રપોઝ ન હોય તો મનાવવા માટે, પ્રેમી ને પ્રેમિકા હોય તો પ્રપોઝ હોય પ્રફુલભાઈ, આ પતિ પત્ની વચ્ચે તો શું એમ મનાવવાનું હોય. હવારમાં ગીત ગાતો હતો, જો તુમકો हो पसंद वही बात करेंगे, तुम दिन को अगर रात कहो रात कहेंगे. આટલું ગાયું ને પછી એની પત્ની કે પછી ગાંડા હેડે બહુ મગજમારી ન હોય. એક જણો કીધો, સુબહ से लेकर शाम तक, शाम से लेकर रात तक मुझे प्यार करो. આટલું કીધું ને તોય એની પત્ની કીધું કે બપોરે કોકની હારે સેટિંગ કર્યું લાગે છે. સુબહ ને શામ આવે છે તો બપોરે ક્યાંક પીએ જવાનું. બપોરે બચારો ઓફિસે બેઠો હોય. એકવાર મારા ધર્મપત્નીએ મને ફોન કર્યો, એ કે આજ ઓફિસેથી ઘરે વહેલા ન આવતા. મેં કીધું કા? મને કે મ્યુનિસિપાલિટીની કૂતરા પકડવાની ગાડી આવી છે. હા, હમણાં મારા સુરેન્દ્રનગરમાં એક ભાઈ સોસાયટીના નાકે બરફનો કટકો હાથમાં લઈને ઊભા હતા. એટલે મેં વળી પૂછ્યું, મેં કીધું આ બરફનો કટકો તમે હાથમાં લઈને કેમ ઊભા છો? મને કે સંશોધન. મેં કીધું પણ શેનું સંશોધન? મને કે ચારેય બાજુથી પેક છે, પણ લીક ક્યાંથી થાય છે? એ કે પાણી પડે ને. મેં કીધું એ લીક તો આપણે ન ઓળખીએ. પણ હમણાં બે બેનપણી ભેગી થઈ. એક બેનપણી એની બીજી બેનપણી કે કાલે રાત્રે તો એટલું માથું દુખતું હતું કે મેડિકલ સ્ટોરમાંથી જેટલી માથાની ટીકડીઓ છે ને એ બધી એક હારે લઈ લઉં. મેં કીધું પછી? એ કે પછી હું એક ટીકડી લીધી, એમાં તો ફેર પડી ગયો. અમથી બોલો પોતે દુખી કરે. પણ અમારા સુરેન્દ્રનગરમાં હમણાં એક ભાઈએ છાપામાં જાહેરાત આપી કે ભજન કરાવો મફત. અને 3 અક્ષરનો શબ્દ સાહેબ મફત છે ને, એ આમ પોરાના પલ્લા મંડે છૂટો. કોઈક પ્રસંગની રાહ જોઈને જ બેઠું હોય. એમાં એક જણાનો દાડો શ્રદ્ધાંજલિ ભજન એમ. તો આ લોકોએ કીધું, છાપામાં વાંચ્યું કે આણે કીધું છે ને કે મફતમાં આને બોલાવી લો, આપણે ક્યાં પૈસા દેવા, સ્ટેજ બેજ બનાવી દઈએ કે. અને ભાઈ ઓલો ભજન કરવાનો ફોન કર્યો નહીં કે તમે જાહેરાત આપી છે ને મફતમાં ભજન કરી જઈશું. હા, એ કે હાલો, એ કે અમારે આ ભજન રાખવાના છે. અને ભજન ચાલુ કર્યા ભાઈ, એક જ હારે સીધા 15 ભજન ઉપાડ્યા. 9 વાગ્યાનું ચાલુ કર્યું હતું, રાતના 3:30 થયા. 3:30 થયા ને તો ઘરધણી કંટાળ્યો. એ કે હવે બંધ કરો, હવે 3:30 થઈ ગયા, સવારે બધાને વહેલું ઉઠવાનું. એ કે બંધ કરવાના 10,000 થાય. આ ભજન ચાલુ ભલે મફત થાય, પણ ભજનને બંધ કરવું હોય ને તો 10,000 રૂપિયા થાય. થોડા ઘરધણીને 10 દેવા પડ્યા કે નકરા તો ખરા બપોરે ગાય એવા છે. કારણ કે જેને કંઈ કરવું જ નથી. અને આ બધું શું મેં ડાયરામાં હમણાં ચોખવટ કરી હતી કે આ મંજીરા છે ને, મંજીરા ડાયરામાં, આખા ડાયરામાં જે વધારેમાં વધારે કોઈ મહેનત કરતો હોય ને તો એ મંજીરાવાળો. એને નો માઇક હોય, કાંઈ ન હોય, તો એમ હવા શેરામ પિત્તળના હોય ને તો એ સવારમાં એ હોનાના કરીને દેખાડી દે એવા મંજીરા. પણ એ મંજીરા છે ને એ લગ્ન થઈ જાય ને પછી વગાડાય. બાકી લગ્ન પહેલાં કોઈ દી કુંવારા મંજીરા ન વગાડાય. નકર છોકરી જોવા જાય ને છોકરીવાળા પૂછે કે જમાઈ શું કરે હે, તો આપણે એમ કેવું કે મંજીરા વગાડે. એવું ન બને. કારણ કે એક જણો હતો કે કાલ રાત્રે તો પાણીને ઉલ્લું બનાવ્યું.
પાણીને વળી કઈ રીતે ઉલ્લું બનાવ્યું? મને કે બાથરૂમમાં ગયો, ડોલ ભરીને પાણી કાઢ્યું, પછી નાવા જ ન ગયો. તું મૂરખ બન્યો, પાણી મૂરખ બન્યું, એ કાંઈ ખબર નથી પડતું. પણ માણસ એક જણો કે હું ગમે એ કામ કરું ને એમાં ડૂબી જ જઉં છું, ગમે એ કામ કરું એમાં ડૂબી જ જઉં છું. ત્યાં બીજાએ કીધું એ કે તો પછી કૂવો કે તળાવ ખોદવા ન જાતો. સમજણ જ પછી. એટલે વધારે એક વાત તમને કરી દઉં કે એક ગામની અંદર એક શિક્ષક હતા. એ શિક્ષકે કોઈ દિવસ વ્યસન નહોતું કર્યું. એટલે એને એમ થયું, પોતે નિવૃત્ત થયા એટલે એને એમ થયું કાંઈક વ્યસન કરું. એટલે વ્યસન કરવું એ એક દુકાને ગયો. દુકાને જઈને કે એક ફાંકી આપો. એ ફાંકી આપો એ જેમ બોલવા જતો હતો ને ત્યાં ઓલો જણ દુકાનવાળો બહાર ઉતરી અને સાહેબને પગે લાગ્યો. હવે સાહેબને પગે લાગ્યો એટલે સાહેબ કે તું? કે સાહેબ હું તમારી આ 6ઠા ધોરણમાં ભણતો. સાહેબને એમ થયું કે આખી જિંદગી વ્યસન નથી કર્યું અને છેલ્લા વિદ્યાર્થી યારે આપણે વ્યસન કરી ન હારું. એને દુકાને થયું. પછી આગળ એક બીજી દુકાન હતી. એ બીજી દુકાને ગયો. ત્યાં હજી ઊભો રહ્યો ને તો ઓલો છોકરો બહાર આવી અને સાહેબને પગે લાગ્યો. સાહેબને પગે લાગ્યો ને એટલે સાહેબે કે તું? કે સાહેબ હું તમારી આ 5મા ધોરણમાં ભણતો. કે આખા ગામમાં જેટલી નિશાળું છે ને એ બધી આપણા વિદ્યાર્થીઓની જ છે. કે સાહેબને એમ થયું કે હવે વ્યસન નહીં થાય. કે હવે આપણે કરવું શું? અને જે માણસ વ્યસન નથી કરતો ને એને કોઈ દિવસ વ્યસન સામેથી આવતુંય નથી. પછી બાજુના ગામમાં છે ને ઓલા ભવાઈ રમવા માટે આવેલા. એને એમ થયું કે હાલો ભવાઈ તો જોવા જવું. એમાં સાહેબ સાયકલ લઈને જતા હતા. એમાં ઢોરા ઉપર પથ્થર પડેલો ને સાહેબને ખબર નહીં. અને સાહેબની સાયકલ એ પથ્થર અથડાણી. સાહેબ ગલોટીઓ ખાઈને પડી ગયા. એ સાહેબને માથામાં પથ્થરો વાગ્યો ને સાહેબ મરી ગયા. સાહેબ મરી ગયા એટલે સ્વર્ગલોકમાં ગયા. વ્યસન નહોતો કર્યો ને સારું કાર્ય કર્યું એટલે સ્વર્ગલોકમાં ગયા. એટલે ચિત્રગુપ્તે યમરાજાએ 2 ચોપડા તપાસ્યા અને સાહેબને સ્વર્ગલોકમાં મોકલા. ત્યાં પછી ઇન્દ્ર મહારાજે કીધું હોય કે સાહેબ તમારી કોઈ ઈચ્છા, તમે નીચે પૃથ્વીલોક ઉપર હતા, તમારી કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો અહીંયા કોઈ તમારી ઈચ્છા? એ કે બીજી ઈચ્છા તો શું હોય, વ્યસનની તો પૂરી ન થઈ. પણ હું ભવાઈ જોવા જતો હતો ને મારે ભવાઈ ન જોવા મળી. એ કે અહીંયા તમને અપ્સરાનું નૃત્ય દેખાડી તો તમને એવું લાગે કે તમારી ઈચ્છા પૂરી થઈ? કે હા. કે 3 અપ્સરાને બોલાવી, 3 અપ્સરા સામે આવીને ઊભી રહી. એમાં એક અપ્સરા પ્રફુલભાઈ આવીને સાહેબને પગે લાગી. સાહેબને પગે લાગી એટલે સાહેબ કે તું? કે સાહેબ હું રંજન તમારી 6ઠા ધોરણમાં ભણતો. સાહેબને એમ થયું કે ઓહો આટલી છે મારી. પણ શિક્ષક ખરેખર શિક્ષક છે. શિક્ષકને વિદ્યાર્થીની જે મજા છે. મારો એક ભાઈબંધ ગાલે દાયજો. મેં કીધું ગાલે કેમ કરતા દાયજો? મને કે ઇસ્ત્રી કરતો તો ને ફોન આવ્યો. સીધું ઉપાડી લેવાની ટેવ હોય ને. અમારા સુરેન્દ્રનગરની અંદર તો હમણાં એક વિધવા મંડળ સ્થપાણું. બોલો, વિધવા મંડળ. એમાં એક બેન તાજા વિધવા થયા હતા. એને પ્રમુખ બનાયા ને તેને 2 શબ્દ બોલવાનું કીધું. તો ઓલા બેને કીધું કે આ મંડળના પ્રમુખ થવાની વર્ષો જૂની ઈચ્છા આજ મારી પૂરી થઈ. બોલો, વર્ષો જૂની ઈચ્છા એની આજ પૂરી થઈ. પણ એક લગ્નમાં કાર્યક્રમ ઓડિયન્સમાં જોયું, કોઈ બેને કપાળમાં ચાંદલા જ નહોતા કર્યા. હું મૂંઝાઈ ગયો. મેં કીધું કપાળમાં કોઈ ચાંદલા કેમ નથી કર્યા? મેં એક બેનને પૂછ્યું, મેં કીધું બેન ચાંદલો કેમ નથી કર્યો? મને કે કંકોત્રીમાં જ લખ્યું છે ચાંદલાની પ્રથા બંધ છે. મેં કીધું રોકડેથી સ્વીકારવાની ના પાડે છે. પણ કંકોત્રીમાં આવું ઘણું ખરું આવતું હોય. આપણે જે છે એ મેઇન વસ્તુ એના ઉપર આધાર રાખવાની. જમણવાર સારી રીતે જમણવાર મળી જાય પછી આપણે મામેરામાં કોઈ મામા હોય તો ઠીક છે, મામેરામાં રસ હોય. બાકી લગ્નમાં તમે જો લગ્ન ગીતો એવા ગાય સાહેબ. આહા, મોર જાજે ઉગમણે દેશને, મોર જાજે આથમણે દેશને, વરતું જાજે વેવાયું ને માંડવે રે લોલ. અહીંયા માંડવે જાવતા ખબર પડે કે પોદડા પડ્યા હોય ને ઈ લેવરાવા પડે ને પાછા બેનું ગીતો ગાય કે મારા વેવાઈની શેરી અને ફૂલડા નાખ્યા વેરી. હવે ગટરું ગંધાતી હોય ત્યાં ક્યાં બધા. પણ ખરેખર મજા છે. હા. અને મને એક ભાઈએ પૂછ્યું હતું, મને ક્યાં કન્યા પરણવા માટે આવે મંડપની અંદર ત્યારે ગોર મહારાજ એમ કેમ કે કન્યા પધરાવો સાવધાન. મેં કીધું વરરાજાને કહે છે કે હવે તું સાવધાન થઈ જજે, હવે આવે છે. હવે એ કહે છે એમ જ થશે. કારણ કે દાંપત્ય જીવનની મજા જ છે. પતિ અને પત્ની બેયના એક મતા તો પછી સ્વર્ગાપુરમાં સતા. હા, પુરુષને અડીખમ ઊભો રાખી દો એ ધર્મપત્ની. પત્ની અને ધર્મપત્નીમાં પાછો ફેર. પત્ની કોને કહેવાય?
ધર્મપત્ની કોને કહેવાય? પત્ની એને કહેવાય કે 10,000 પગાર હોય ને 12,000 ખર્ચો કરે, એને પત્ની કહેવાય. પણ 10,000 પગાર હોય, 5,000 વાપરે અને 5,000 રાખી મૂકે ને, એને ધર્મપત્ની કહેવાય. મારી બાજુમાં એક બેન લીલો સેથો પૂરીને નીકળ્યા. મેં કીધું કોઈ કેસરી હોય, મેં કીધું લાલ હોય. મેં કીધું લીલો સેથો કેમ પૂર્યો? મને કે તમારા ભાઈ રેલવેમાં છે ને, કે લીલી ઝંડી પાડે તો જ આવે, કે બાકી આગળ વ્યા જાય. મજા છે ઝીણી ઝીણી વાતોમાં. રોજ બદલતી દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે, નાદાનની કોઈ વાત નથી, વિદ્વાનની દાનત બગડી છે. અને ચંદ્ર પર પહોંચી ગયો છે માનવી ડગલે પગલે ધીરે ધીરે. ચંદ્ર હવે ચેતીને રહેજે, કારણ કે આ ઇન્સાનની દાનત બગડી છે. એક જણો મને કહેતો તો, મને કે આ શિયાળામાં સમસ્યા ઈ છે કે છાયામાં બેવી તો ટાઈટ વાય, શિયાળામાં છાયામાં બેવી તો ટાઈટ વાય, અને તડકામાં બેવી તો મોબાઈલની ડિસ્પ્લે નથી દેખાતી, ખબર ન પડે કે કોનો મેસેજ આવ્યો. પણ હમણાં એક જણો દોડતો દોડતો મને કે સતીશ સતીશ સતીશ. મેં કીધું શું? મને કે તે ઓલું કાળિયું કૂતરું જોયું? મેં કીધું કાળિયો કૂતરો? મેં કીધું એ કૂતરા જોવા એ બેઠો હું? મેં કીધું મને કે એમને કાળિયા કૂતરાને ગોયત. મેં કીધું તું ગોયત, તારો વિષય છે. મને કે ગોયત. મેં કીધું કા? મને કે સોસાયટીના નાકે બેઠો બેઠો મોબાઈલમાં વોઇસ પાસવર્ડ સેટ કરતો હતો ને, તો ત્યાં આવીને ફસી ગયું અને મોબાઈલ થઈ ગયો બંધ. હવે એ ફસે ને તો જ મોબાઈલ ખુલે કે. એટલે આને મોબાઈલ આવ્યા પછી તો ખરેખર મજા આવે. સાચું જ કહેવું પડે, ખોટું હું તો કહું છું. મોબાઈલમાં કોઈ દિવસ ખોટું જ ન બોલાય, સાચું જ કહી દેવું. આયા છીએ ને આયા છીએ. એક ભાઈનો પગ લીલો થવા માંડ્યો, પગ લીલો ગ્રીન. ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ પગ લીલો થવા માંડ્યો છે. ડૉક્ટર સાહેબ કે પગ કાપવો પડશે, પગમાં સડો થઈ ગયો. પણ કે સાહેબ કાપશો તો હું શું કરી શીખે? એ કે તને પ્લાસ્ટિકનો નાખી દઈશું જયપુરનો સરસ મજાનો, તો હાલવામાં તને વાંધો નહીં આવે. તો વાંધો નહીં, પ્લાસ્ટિકનો પગ નાખો, ઓલો પગ કાપી નાખો. 15 દી પછી બીજો પગ લીલો પડવા માંડ્યો, આ બાજુનો. વળી ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ પ્લાસ્ટિકનો પગ લીલો પડવા માંડ્યો. ડૉક્ટર સાહેબ કે આ પગે કાપવો પડશે. બે પ્લાસ્ટિકના જયપુરના લગાડી દીધા. 15 દી પછી એ બે લીલા પડવા માંડ્યા, પ્લાસ્ટિકના પગો. વળી ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ હવે પ્લાસ્ટિકના પગ લીલા પડવા માંડ્યા. ત્યારે ડૉક્ટર સાહેબે જોયું ને પછી ખબર પડી કે લુંગીમાંથી કલર જતો હતો. ઓલાને લેવા દેવા વગરનો હલવાડી દીધો. હમણાં ગયો ડૉક્ટર સાહેબ પાસે ગયો, ડૉક્ટર સાહેબ એ કે શું? એ કે ક્યાંય ચેન નથી. એ કે ક્યાંય ચેન નથી. એ કે ચેન ન હોય તો કાંઈ વાંધો નહીં, બટન વાળું પહેર. ન મળતી હોય તો પછી બટન વાળું પહેરવાનું હોય. હમણાં એક જણો મને કહ્યું કે આપણી મમ્મી હોય, આપણી મા હોય, એને કદાચ અગાસી ઉપર બોલાવી હોય તો આપણે એને કઈ રીતે બોલાવાય? એક જ લીટીમાં. મેં કીધું મધર ટેરેસા. મધર ટેરેસ કે આવું હોય? મેં કીધું હા. અમારા સુરેન્દ્રનગરમાં એક ભાઈ ઘોડા માથે ઊંધા બેઠા હતા. મેં કીધું ઘોડા માથે ઊંધા કેમ બેઠા? મને કે ઘોડો હે ને હોનાની વીટી ગળી ગયો. ઘરનો દીકરો રાહ જોઈને બેઠો હતો. મેં કીધું ઘોડાને જુલાબ દઈ દે, તું ઘોડો બે નવરા પડી જાય. મંદિર બહાર છોકરા તોફાન કરતા હતા. બધું છોકરા કોના છે? મને કે બ્રહ્મચારી બાપુના. ન હોય બ્રહ્મચારી બાપુના. મને કે આ છે ને હતા એના સેવકો, બોલતા ન આવડે. એર કન્ડિશન ગાદી જોઈ. મેં કીધું ગાદી કોની? મને કે ત્યાગી બાપુની. જેને ત્યાગ જ કરી લીધો છે. પણ હું મારા ધર્મપત્ની બે હમણાં માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા. ત્યાં માઉન્ટ આબુ જાઓ ને એટલે સનસેટ પોઈન્ટ આ એક બહુ જોવાનો. અને હું બરોબર ખરા બપોરે, કોઈને ખબર જ નહીં સનસેટ પોઈન્ટ એટલે શું. એટલે હું બરોબર બેઠો તો એમાં ખરા બપોરે મારા ધર્મપત્નીએ મને જગાડ્યો. મને કે ઉઠો ઉઠો. મેં કીધું શું? મને કે આપણે નવરાશી હાલો ને સનસેટ પોઈન્ટ જોઈ આવી. હવે મેં કીધું એ અત્યારે ન હોય, સૂર્ય હાથને તારનો સમય છે, આપણે નવરાઈ તારા. એ કે આપણા સિવાય કોઈ ન હોય કે. મેં કીધું મૂર્ખા હોય તો. પણ અમે એક દ્રશ્ય બહુ જોયું સારું પ્રફુલભાઈ, કે એક બગલો અને એક બગલી બે ચાંચમાં ચાંચ નાખીને બેઠા હતા.
અને આખું માઉન્ટ આબુ અમે ફરીને આવ્યા અને સાંજે અમે હોટલે પાછા રૂમમાં જતા હતા ને ત્યાં એ જ દ્રશ્ય જોયું. બગલો અને બગલી બે ચાંચમાં ચાંચ નાખીને બેઠા હતા. તો મારા ધર્મપત્ની કે શીખો, આમની પાસેથી કંઈક શીખો. મેં કીધું શીખવા જેવું શું છે? બગલો એ નહીં છે, બગલી બદલાઈ ગઈ છે. ત્યારે કેવું પડે કે લાઈનમાં હતા એ રહી ગયા, લાગવા ગયા ફાવી ગયા, ચૈણ હતી ચકલાની પણ કાગડા ચાવી ગયા, અને જુવાનિયા વાંઢા ફરે, બુઢિયા બીજી વાર પૈણી ગયા. ત્યારે કેવું પડે કાગડા દહીથરું લઈ ગયા. આ કીધું ને કાગડા દહીથરું લઈ ગયા. તો એક બેન મને કે એનેથી ઊંધું હોય તો? મેં કીધું વાંદરી સફરજન લઈ ગઈ. તો આ આપણા હાસ્યની મજા છે અને આ હાસ્યની મોજ છે. ત્યારે આપે સૌએ મને દિલથી અને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારો આ કાર્યક્રમ તમારા સુધી પહોંચાડે છે એ અમારા કેમેરામેન, અમારા વિડીયોગ્રાફી અને અમારા બધા આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે અમારો આખો કાર્યક્રમ તમારા સુધી પહોંચાડે છે. બસ એ સાથે સાથે જય સિયારામ.